नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूनम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार मोक्ष मार्गનું સ્વરૂપ આત્માનું હિત એક મોક્ષ જ છે। પાના નંબર 311 માં ત્રીજો પેરેગ્રાફ। મોક્ષ માર્ગનું વર્ણન પ્રારંભ કર્યું છે। છેલ્લા વ્યાખ્યાનમાં એ ચર્ચા કરેલી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે। જો કે આત્મામાં અનંત ગુણો છે, પણ એ અનંત ગુણોની અશુદ્ધ પર્યાયનું નામ સંસાર નથી, અને એ જ રીતે એ અનંત ગુણોની શુદ્ધ પર્યાયનું નામ મોક્ષ માર્ગ પણ નથી। કારણ કે સંસારનો જે માર્ગ છે એ અને મોક્ષનો માર્ગ એ કોઈ નિશ્ચિત ગુણોની અશુદ્ધ પર્યાયનું નામ છે। આત્મામાં તો અનંત ગુણો છે, પણ અનંતે અનંત ગુણોની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમતી નથી। એટલે કે આ જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, અમુક ગણેલા ગુણો જે છે અમુક એ ગુણોની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમી છે। બાકી અનંત ગુણોમાં બધા ગુણો સંસાર પરિભ્રમણનું કારણ નથી, અનંત ગુણોની અશુદ્ધ પર્યાય। કારણ કે અશુદ્ધ તો આટલી જ છે, અને એમાં પણ મુખ્ય બતાવ્યું શ્રદ્ધા ગુણ। એનું કારણ એ બતાવ્યું કારણ કે શ્રદ્ધા ગુણ જે છે એ શ્રદ્ધા ગુણ આત્માના અનંત ગુણો સાથે અભેદ છે, અને એ અભેદ છે, અને એના કારણે તે અનંત ગુણો, આ શ્રદ્ધાનું બળ હવે સમજો, અનંત ગુણો નો અભેદ એવો એક આત્મા આખા સંસારમાં પરિભ્રમણ કરે છે। આ એક નબળાઈના કારણે જે વાત બતાવી હતી કે પગમાં દુખાવો બિલકુલ નથી, દુખાવો માથામાં છે, તેમ છતાં પણ ગાર્ડનમાં વોક કરવા જઈ શકતા નથી। જોકે માથેથી ચાલવાનું નથી, ચાલવાનું પગેથી છે, તેમ છતાં પણ માથું એ શરીર સાથે અભેદ હોવાથી એક નબળાઈના કારણે આખું શરીર એની સજા ભોગવે છે। એવી રીતે એક ગુણની પર્યાયમાં અશુદ્ધતા છે, તો એના કારણે આખો આત્મા એ સંસાર પરિભ્રમણ કરે છે, દુઃખ ભોગવે છે। એટલે શ્રદ્ધાની મુખ્યતાથી અહીંયા મોક્ષ માર્ગ બતાવ્યો છે। છેલ્લે સુખની એ ચર્ચા કરી હતી કે આ જગતમાં જેટલા જીવ છે બધા જીવ સુખને ઈચ્છે છે ને દુઃખથી ડરે છે, અને દરેક સમયે જે વિકલ્પની ઉત્પત્તિ થાય છે એ વિકલ્પની ઉત્પત્તિ અને શ્રદ્ધા એ બંનેમાં એક એવો અભેદ સંબંધ છે કે આ વિકલ્પની પૂર્તિ એ સુખનું કારણ મને બનશે। દરેક સમયે મિથ્યાત્વના કારણે આ એક પ્રકારનો વિકલ્પની પૂર્તિ એ સુખનું કારણ બનશે। એટલે જ્યારે પણ એવો વિચાર આવે ને અંદરમાં આનંદ થાય છે, એ આનંદ આત્માનો નથી હોતો, એ એનાસ્થેસિયા વિના એ ડોક્ટર ઓપરેશન કરે એવો ભાવ છે, અને ઓપરેશન થઈ રહ્યું છે અને દુઃખ નથી થતું, પીડા નથી થતી, ચૂપચાપ સહન કરે છે। એ સહન કરવાનું કારણ એ રાગની પૂર્તિનો આનંદ લઈ રહ્યો છે, એની દ્રષ્ટિ એ રાગની પૂર્તિના આનંદ પરથી હટતી નથી। એવો રાગ હતો કે ઓપરેશન આવા રૂપે થાય, એ રાગ ત્યાં પૂરો થઈ રહ્યો છે। બસ આ એના જેવું છે કે કોઈ વસ્તુની પ્રાપ્તિનો રાગ હોય ને એની પૂર્તિ થતી હોય, મીઠાઈ ખાવાનો રાગ હોય ને એના આનંદની પૂર્તિ થતી હોય, અને એ સમયે બહારમાં ગમે તે ચાલતું હોય તો પણ એ દુઃખ નથી લાગતું। જેવી રીતે કીધું પાણીપુરી ખાવાનો રાગ છે, રાગની પૂર્તિ થતી હોય, તીખું લાગતું હોય તો પણ એ દુઃખ નથી લાગતું, કારણ કે ત્યાં રાગની પૂર્તિના આનંદમાંથી જે બહાર નથી આવતો કે દુઃખને વેદવા જાય, ભોગવવા જાય। એના જેવું છે કે પોતાના વિકલ્પની પૂર્તિનો આનંદ એ લેવામાં એટલો તલ્લીન થઈ ગયો છે કે આ રીતે ઓપરેશન ન થાય ને આ રીતે જ થાય એવું જે રાગ, એ એટલો તીવ્ર રાગ છે જે સાધારણ વ્યક્તિને પેલામાં એવો રાગ નથી કે આનાથી જ થવું જોઈએ, જેને આને એટલો રાગ છે કે આના વિના જ થવું જોઈએ, એમાં જકાર છે।
એટલા માટે આ એના જેવું કામ છે કે એક પર્યાયમાંથી આનંદ ન લઈને બીજી પર્યાયમાંથી આનંદ લીધો. બાકી નહીં તો એ પોતે સમ્યક દ્રષ્ટિ થઈ ગયું. પણ સમ્યક દ્રષ્ટિ થાય ન્યાયકના આશ્રય વિના સમ્યક દ્રષ્ટિ થાય કેવી રીતે? એટલે દરેક સમયે આ જાગૃતિ કે અત્યારે પણ આ જે પ્રવચન સાંભળીને જે આનંદ આવી રહ્યો છે, આ આનંદ પણ બીજું કશું જ નથી, પોતાના રાગરૂપ વિકલ્પની પૂર્તિનો ભાવ છે. અને એ રાગરૂપ વિકલ્પની પૂર્તિ થઈ રહી છે એ આનંદ. હમણાં 5 મિનિટ સુધી જો વચન બંધ થઈ જાય તો આનંદ પણ બંધ થઈ જશે. કારણ કે રાગરૂપ વિકલ્પ તો થઈ રહ્યો છે પણ પૂર્તિ નથી થતી. એટલે અંદર ચહેરા ઉપર એ પ્રફુલ્લિતતા નહીં હોય જે પ્રફુલ્લિતતા કન્ટિન્યુઅસ સાંભળતી વખતે હતી. સીધી વાત છે, રાગરૂપ વિકલ્પની પૂર્તિ બંધ થઈ ગઈ અને ભ્રમ એ થઈ ગયો કે અમને આત્મામાં બહુ રસ પડ્યો છે. કારણ કે હવે જો આનંદ કેવો આવે છે, રસ આત્માનો નથી, એ પોતાના પર્યાયની વિકલ્પની પૂર્તિનો છે, રાગની વિકલ્પની પૂર્તિનો છે. કારણ કે આત્માનો જે આનંદ છે એ આનંદ તો છૂટે જ નહીં. કારણ કે આત્મા તો નિત્ય છે, એ ક્યાં છૂટી ગયો? જો એ આ પૂર્તિ છૂટી ગઈ એટલે આનંદ છૂટી જાય છે ઉભા થતા જ તે. અને ઉભા થતા પણ આનંદ છૂટતો નથી. ઉભા થતી વખતે પણ આનંદ તો રહે છે. એ આનંદ તેનો હોય છે કે હવે નથી સાંભળવું, બસ આટલું જ સાંભળવું એનો આનંદ છે. ત્યાં પણ આનંદ તો છે. એટલે જેટલું 2 કલાક સુધી સાંભળ્યું ત્યારે જેવો આનંદ છે, ઉભા થયા પછી પણ એ આનંદની ધારા ચાલુ જ રહી. કારણ કે વિકલ્પની પૂર્તિ તો ત્યારે પણ થઈ, બીજું કઈ જ નથી કર્યું. વિકલ્પની પૂર્તિ છે. વાત એ છે કે પર્યાયમાં અટકેલો છે, પર્યાયમાંથી દ્રવ્ય તરફ આવ્યો નથી. કારણ કે બેઠા પેલા આપણે એ નક્કી કરીએ છીએ કે ઉભા ક્યારે થવાના છે, કેટલા વાગે ઉભા થવાનો અર્થ જ એ છે કે અમે એટલા વિકલ્પની અંદર પરમ અંદરમાં એક ધારણા બાંધી દઈએ કે આટલા સુધી બેસવાનું છે. એટલે એની જ અમે પૂર્તિનો હવે ઉપાય કરીએ. વધારે એવા વિકલ્પ પણ ન બાંધીએ કે, કારણ કે વિકલ્પો જે છે એ આપણે અંદરમાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે શ્રદ્ધાની સાથે એવો સંબંધ બાંધતા હોય છે. કેવો હોય છે એ તમે સમજો. એક સાધારણ વ્યક્તિ કે જેના ખિસ્સામાં 1000 રૂપિયા પડ્યા છે, એને એના સિવાય બીજો કોઈ વિચાર ન આવે કે કોઈ વ્યક્તિ મર્સિડીઝ લઈને નીકળ્યો ને એ બાજુમાંથી પસાર થયો, કોઈ ફરક નહીં પડે એને. કારણ કે એના ખિસ્સામાં વસ્તુ 1000 છે. એને કોઈ સાયકલ લઈને નીકળ્યો તો ફરક પડશે, કેવી સાયકલ છે, કેવા રંગની છે, કઈ કંપનીની છે. કારણ કે વિકલ્પોની જે પરંપરા જે અંતરમાં ચાલતી હોય છે શ્રદ્ધાને અનુલક્ષીને હોય છે. શ્રદ્ધામાં એમ છે કે હું 1000 પતિ છું તો એ બીજો વિકલ્પ ઉઠે જ નહીં. કે મારુતિ વાળો કોઈ મર્સિડીઝ વાળો વિકલ્પ જ ન ઉઠે, અને મર્સિડીઝ થી કોઈ ફરક નહીં પડે. આ ફરક પડશે કે મર્સિડીઝ બાજુમાંથી નીકળીને કિચડ ઉછાળીને જાય તો હજી ફરક પડશે. પણ આ મર્સિડીઝ લેવા વાળો કોઈ વિકલ્પ ત્યાં નહીં હોય. અને જો તરત જ ત્યાં પછી કોઈ એને 2 કરોડ રૂપિયા આપે, તરત જ પછી એ વિકલ્પ ઉભો થશે. એ વિકલ્પ જે છે એ વિકલ્પ આ શ્રદ્ધાને અનુલક્ષીને છે. હવે શ્રદ્ધામાં માન્યું કે હું 2 કરોડનો માલિક કે હું, હવે વિકલ્પ એવો ઉભો થશે. હવે એની કમ્પેરિઝન પણ, હવે પોતાની કોમ્પિટિશન પણ એવી જ ઉભી થશે કે કોની પાસે. એની પેલા તો ક્યારે વિચાર પણ નતો આવે કે આ જેટલી ગાડીઓ ચાલે છે એમાં કઈ 2 લાખની હશે, કઈ 5 લાખની, કઈ 10 લાખની, કઈ 50 લાખની. કોઈ વિકલ્પ નતો. કારણ કે શ્રદ્ધા પોતાની એવી નથી કે હું 1000 પતિથી વધારે છું. અને એવી રીતે મોટા ફરક પણ નથી પડતો. ફૂટપાથ પર સુવા વાળાને એનાથી શું ફરક પડે? કોણ કરોડપતિ, કોણ અબજોપતિ અને કોણ લખપતિ, કોઈ ફરક નથી પડતો. એને ગાડીના મૂળમાં કોઈ ફરક નથી પડતો. જેની પાસે એ પૈસા એટલા છે એને જ આ ફરક પડે છે કે આ 15 લાખની છે, 20 લાખની છે, 22 લાખની છે. આ ભેદ એની કલ્પનામાં છે, એને શ્રદ્ધામાં એ માન્યું છે કે હું આટલાનો સ્વામી છું. પણ જે માને છે કે આ જગતમાં 1 રૂપિયો, 1 પરમાણુ પણ મારો નથી, તો એને આવા વિકલ્પ પણ આવતા નથી કે કઈ મોંઘી, કઈ સસ્તી, કઈ કંપનીની અને કઈ કંપનીની. કોઈ એવા વિકલ્પ ઓટોમેટિક રોકાય છે જ્યારે શ્રદ્ધામાં પરિવર્તન આવે છે. એટલા માટે વિકલ્પોની ઝાડ એ શ્રદ્ધાને અનુલક્ષીને હોય છે. એટલા માટે જ. અને એના કારણે થઈને એની કોમ્પિટિશન પણ એટલી આગળ ચાલશે જ નહીં. કારણ કે અંદરમાં વિકલ્પોની પરંપરા એટલી આગળ ચાલશે જ નહીં. કારણ કે શ્રદ્ધામાં પોતે એવું પોતાને માન્યો નથી.
એટલે ક્યારે પણ દર્પણની સામે ઉભો રહીને એને ક્યારે એવો વિકલ્પ પણ નથી આવતો કે હું શાહરૂખ ખાન કે ઐશ્વર્યા રાય જેવો કેમ નથી દેખાતો કે દેખાતી વિકલ્પ પણ નથી આવતો, કારણ કે અંદર મારી શ્રદ્ધામાં માન્યું જ નથી. જેટલે સુધી પોતાની શ્રદ્ધા બસ ત્યાં સુધી તે વિકલ્પોની પરંપરા આગળ ચાલે, એની આગળ પણ ન ચાલે. ભલે ફેર એન્ડ લવલી લગાડશે પણ એનો વિકલ્પ ખાલી એટલો જ હશે કે કાલ કરતા હું થોડો બેટર દેખાવ, પણ એવો તો વિકલ્પ છે જ નહીં કે હું ઐશ્વર્યા રાય જેવું દેખાવ, જેવી દેખાવ, ભાવ જ નહીં આવે. એટલે આપણા અંદર જે વિકલ્પોની જે પરંપરા છે, શ્રદ્ધાને એટલા માટે કીધું વિકલ્પોમાં ક્યાંય ટ્રીટમેન્ટ કરવા જેવું તે શ્રદ્ધા ઉપર ચટકા મારો, ત્યાં છીણી મારો. અને શ્રદ્ધાનો અર્થ આજે હવે જે વાત કહેવાની હતી એ આ છે કે શ્રદ્ધામાં આ શરીરના પરમાણુ, આ શ્વાસોશ્વાસ જે ચાલે છે, શ્વાસ અંદર ગયો, અંદરથી બહાર આવ્યો. અત્યારે બહાર આવેલો જે શ્વાસ છે એ તમારામાં ગયો, તમારામાંથી બહાર આવ્યો. એ શ્વાસ કોઈ ત્રીજામાં ગયો. એ શ્વાસ કોનો છે? કે મારા અંદર ગયો તો મારો છે, તમારામાં ગયો તો તમારો છે એમ નથી. એ શ્વાસને તો પૂછી જો કે તું કોનો છે? શ્વાસ તો કે છે શ્વાસ તો શ્વાસનો જ છે, બસ બીજા કોઈ નથી. જે પરમાણુ આત્માની સાથે એક ક્ષેત્રાવગાહ આવ્યા, આત્માએ એને કલ્પના કરીને એને પોતાના માની લીધા. આ જે કલ્પના છે એ કલ્પના, એનું નામ જ મિથ્યાત્વ છે. જે અત્યારે પોતાના સંયોગમાં આવ્યા હતા, જે પરમાણુ અત્યારે પોતાના સંયોગમાં છે, હવે એ જ પરમાણુ બીજાના સંયોગમાં પણ જવાના છે, આ એક પ્રકારની વિચિત્રતા લાગશે કે જે હલવો પોતાના પેટમાં ગયો અને એ હલવો જયારે પોતાના પેટમાં ગયો ત્યારે પોતાના શરીરનું અંગ બન્યો, ત્યારે એમ જ માન્યું કે આ હું, આ જ હું, એ જ હું માન્યો છે. પોતાને એ માન્યો છે કે આ જ હું. અને અહીંયા સુધી કે પેટમાં જે કચરો વિષ્ટાનો પણ પડ્યો છે એમાં પણ એમ માન્યું છે કે આ જ હું. એમ નથી માન્યું કે આ વિષ્ટા, આ હું, મારું પણ નહીં, આ મારી વિષ્ટા નહીં, આ હું, ઇટ ઇઝ મી. કારણ કે એ પેટમાં ગયા પહેલા વજન કર્યું તો 70 કિલોનું થયું, અને અંદર કચરો થઈ ગયો, અંદર વિષ્ટા પડી છે, વજન કર્યું 72 કિલો થયું, અને હવે માને છે કે I am 72. એ 2 કિલો જે છે 2 કિલો એ જ છે, અને માને છે કે ઇટ ઇઝ મી, I am 72. અને હવે પછી પાછું થોડી વાર પછી એમ માનશે I am 70. એનો મતલબ કે એમાં માનતો હતો કે આ હું છું. એટલે 3 લોકનો નાથ પરમાત્મા પોતાને વિષ્ટા માને છે. આ શ્રદ્ધાનું એવું સૂક્ષ્મ સ્વરૂપ, ભલે માનીએ કે ન માનીએ આ વાતને, પણ એ માને છે એ વાત સાચી. ત્યારે વિચાર પણ નથી આવતો આવો, પણ જોયે કે આ કોથળો એ છે શું, કે આજ તો બધાનું કલેક્શન છે, અને પોતાને માન્યો છે કે હું 70 થયો, હું 72 થયો, હું 75 થયો, આ હું. એ અનંત પરમાણુઓ અનંતની યાત્રાએ નીકળ્યા છે. આ ચર્ચા આજે બપોરે શરૂ કરી. આ શરીરમાં જે અનંત પરમાણુઓ અત્યારે આત્મા સાથે એક ક્ષેત્રાવગાહી છે, એ અનંતની યાત્રાએ નીકળ્યા છે. જેવી રીતે હું અનંતની યાત્રાએ નીકળ્યો છું, એમ એ પણ અનંતની યાત્રાએ નીકળ્યા છે. અને એક હવે થોડો ટાઈમ માટે વિરામ કરી રહ્યા છે આ સ્ટેશન પર. આત્મા એ સ્ટેશન છે. આ પરમાણુઓ, અનંત પરમાણુઓ જે ફરતા યાત્રા કરતા હતા, એ યાત્રા કરતા અનંત પરમાણુઓનું આ સ્ટેશન આ આત્મા છે. અને આ અનંત પરમાણુઓ આ સ્ટેશન માંથી પછી યાત્રા કરીને આગળ જવાના છે. આ એના જેવું છે કે આપણે કોઈ સ્ટેશન પર ઉતર્યા થોડી વાર માટે, અમદાવાદ જવું તો સુરત ઉતર્યા, અને હવે સુરત નામનું સ્ટેશન હવે એમ કહી દે કે હવે તમે મારા, તમે મને છોડીને જઈ જ ન શકો. તમે કેવી રીતે જઈ શકો? તમે મારા. તો વિરામ કરવા આપણે ઉતર્યા હતા, થોડી વાર 2 મિનિટ ફ્રેશ થવાની છે ઉતર્યા, અને હવે સ્ટેશન જો આપણને પોતાનું બનાવી દે તો આપણે એ સ્ટેશનને કહી શકીએ કે ભાઈ વલસાડ પણ ગયું, વાપી પણ ગયું, અને ઘણું બધું ગયું, હું એ કોઈનો ન થયો, બધે ઉતર્યો તો હું તારો કેવી રીતે થઈશ? આ શરીરના પરમાણુઓએ અનંત આત્માના સ્ટેશન સમજીને અનંત પરમાણુ સાથે રોકાયા, પાછા આગળ વધ્યા, રોકાયા, આગળ વધ્યા. એ અનંતની યાત્રા એ પણ નીકળ્યા છે. અત્યારે આ આત્મારૂપી સ્ટેશન સાથે રોકાયા છે. એને એમાં હવે એને પકડી લેવાનો જે ભાવ છે, આ ભાવનું નામ મિથ્યાત્વ. એ આવ્યા છે ત્યારે જાગૃતિ કે આ સ્ટેશન પર આવ્યા છે વિરામ કરવા,
અને જાય ત્યારે પણ એ જાગૃતિ કે એનો વિરામ પૂરો થયો, હવે એને જવાનો સમય આવે. આ મૃત્યુ એનું નામ છે કે અનંત પરમાણુઓ હવે અનંતની યાત્રાએ આગળ જઈ રહ્યા છે, એને રોકવાનો વિકલ્પ પણ ન કરવો, પણ જયારે જવાની તૈયારી હોય ત્યારે રોકવાના વિકલ્પ વધારે આવે. જ્યાં સુધી ટ્રેન એ હોર્ન ન મારે, વિસલ ન વગાડે, ત્યાં સુધી હજી એટલું નહીં થાય, વિસલ વાગે ત્યારે વધારે આકુરતા થાય કે હવે તો જઈ રહ્યા છે, હવે તો ઉપડવાની તૈયારી. એ એલર્ટ કરાવે છે. હવે આગળ ગડપડમાં એ સ્થિતિમાં એ હવે એલર્ટ કરાવે છે, વિસલ વાગે છે કે આ અનંતની યાત્રા હવે આગળ જવાની બિલકુલ તૈયારી, કોઈ નહીં રોકી શકે હવે. અને એ સમયે જેની જાગૃતિ રે કે આ યાત્રાએ નીકળ્યા યાત્રાએ, કારણ કે માન્યું છે એ કે આ સ્ટેશન કોના કારણે છે, આ ગાડી આવે છે ને ઉભી રહી છે, આના કારણે આ સ્ટેશન છે. નહીં તો અહીંયા આપણે આને સ્ટેશન કેમ નથી કરતા, કારણ કે અહીંયા કોઈ ગાડીઓ આવતી જ નથી. આપણે પોતે પોતાનું અસ્તિત્વ જ માન્યું છે એ મુસાફરોના કારણે, આ પરમાણુના કારણે. એટલા માટે જ મુસાફરો જતા રહે ત્યારે આપણું પોતાનું અસ્તિત્વ મટી ગયું એવું લાગે છે. અને પોતાનું અસ્તિત્વ જ માન્યું હતું કે ટ્રેનના કારણે, મુસાફરોના કારણે, જે ક્ષણિક આવીને જાય છે એના કારણે પોતાનું અસ્તિત્વ માન્યું. એટલા માટે ખાલી આ વાત ભલે શરીર માટે કહેવાતી હોય, પણ સમજવાની છે ઘર માટે, પૈસા માટે, ગાડી માટે, કે જે પરમાણુઓ આત્મા સાથે અહીંયા અત્યારે સંયોગમાં આવ્યા છે એ અનંતની યાત્રા કરીને આવ્યા છે. અને અજ્ઞાની મોટી ભૂલ એ જ કરે છે કે જે પાણી નદીમાં વહેતું વહેતું અનેક ગામોમાંથી પસાર થતું થતું એ નદી થકી અહીંયા આપણા ગામ સુધી આવ્યું છે, અને પ્રયત્ન એ જ હોય છે કે બસ અહીંયા હું ચેક ડેમ બાંધી દઉં, હવે આ પાણી આગળ ન જાય. એ સમયે જાગૃતિ રહી કે આ પાણી ક્યાંય રોકાયું નથી, હવે આ પાણીને રોકવાનો જે વિકલ્પ છે અને રોકવાનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન છે પોતાને ડુબાવવાનો. આ એક ડુબાવવા માટેનું જે કારણ બની શકે છે આ ભાવ કે હું એ પાણીને રોકું, વચ્ચે ઉભો રહી ગયો, પાણી રોકું. પાણીનો પ્રવાહ જ એટલો તીવ્ર છે કે રોકાવાનું જ નથી, પોતે તણાઈ જશે પાણી. અને આ જ કામ થતું હોય છે કે જે પૈસા કેટલાયની તિજોરીમાંથી ફરતા આપણા હાથમાં આવ્યા ત્યારે આપણો પ્રયાસ એ જ હોય છે હું એને રોકી દઉં, તિજોરી પેક કરી દઉં, બંધ કરી દઉં, તાળું મારી દઉં, કોઈ લઈ ન જાય, આગળ ન જાય. આટલી જગ્યાએથી કેરી ફોરવર્ડ થતા આવ્યા, હવે રોકાઈ જાય. એમાં એ તો રોકાતા નથી, એ તો હજુ પણ આગળ વધે છે. પોતે જ તણાતા જઈએ છીએ, પોતાના મનુષ્યભાવને વેડફી નાખીએ છીએ. આ તણાઈ ગયા, આ પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ, પોતાનો જ ઘાત કરી રહ્યા છીએ. બીજાને બચાવવાના ભાવમાં, કે જે કોઈનાથી બચ્યું નથી એને બચાવવાનો ભાવ. એટલા માટે જ કે સમજદાર વ્યક્તિ હોય હવે પાણીને બચાવવાની કોશિશ નહીં કરે, નદીમાંથી બહાર આવીને કિનારા પર બેસી જશે અને જે પાણી વહેતું હોય એને વહેવા દે, માત્ર દેખો આવ્યું ને ગયું. એવી રીતે જ્ઞાની કે જે એક હાથે આવ્યું બીજા હાથે ગયું એને ચૂપચાપ જ્ઞાતા ભાવે દેખે છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે જો દેખવું જ છે, જાણવું જ છે, તો નદીના વહેતા પાણીને પણ શા માટે દેખે? એ તો આંખ બંધ કરીને પોતે પોતાને નથી. એવી રીતે જે માત્ર જાણવાનું જ જો પ્રયોજન હોય તો હવે જાણવું પણ પછી એનું શા માટે? કારણ કે જાણવાનું જ છે, કરવાનું તો કશું નથી. કરવાનું હતું તો જાણવાનું હતું. જાણવા શા માટે હતા? કારણ કે રોકવા હતા. પણ હવે રોકવા જ નથી તો પછી જાણવા પણ શા માટે? કે આવે છે ને જાય છે એટલે તરત જ દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે ને જે આવ્યું ને ગયું એ પકડમાં પણ નથી આવતું, પકડમાં એકલું જ્ઞાન આવે છે. આ જે સ્થિતિ છે એ સ્થિતિ, આ સ્ટેશન છે એ નિત્ય છે, એ સ્થિર છે. આત્માને સ્ટેશન કેમ કીધું? આત્માને મુસાફર કેમ ન કીધો? મુસાફર એટલા માટે ન કીધો કારણ કે મુસાફરો અનિત્ય હોય છે અને સ્ટેશન નિત્ય હોય છે. મુસાફરો અસ્થિર છે, સ્ટેશન સ્થિર છે. આ અનંત પરમાણુઓ અસ્થિર છે અને આત્માનો શુદ્ધ સ્વભાવ ત્રિકાળી ન્યાય ભાવ એ સ્થિર છે. સ્થિર છે એ જાગૃતિ. પોતાનું અસ્તિત્વ પોતાના કારણે છે, આ મુસાફરોના કારણે નથી. પેલા તો એટલી દ્રઢતા, આ અનંત પરમાણુઓના જથ્થાના કારણે પોતાનું અસ્તિત્વ નથી. અને એ ત્યારે જ સમજમાં આવે જ્યારે સ્વભાવની દ્રષ્ટિએ ઓળખાણ કરી હોય ત્યારે. સ્વભાવની દ્રષ્ટિએ એટલે કે જે જ્ઞાન છે, આમાં પણ એ વાત ખાસ સમજો, કોનું જ્ઞાન, કેટલું જ્ઞાન એમ નહીં, જ્ઞાન માત્ર. જેને જ્ઞાન માત્ર ને જાણ્યું
એને પ્રવચનની શરૂઆતમાં જે અંતર આત્માના સ્વરૂપમાં જે સ્થિરતાનો આનંદ હતો એવો જ આનંદ છેલ્લે પણ રહેશે. અજ્ઞાનીને ઉભા થતી વખતે આનંદ વધે છે કારણ કે જ્ઞાન વધ્યું છે. જ્ઞાન વધ્યું એટલે એને એમ લાગે આનંદ પણ આમ આજે કઈક પામી નહીં ગયા, ઉભા થયા તો કઈક નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાં આનંદ લાગે. સમ્યક દ્રષ્ટિને આના કારણે આનંદ નથી લાગતું, નથી માનતા, કારણ કે એમાં આનંદ માન્યો એટલે પાછો તરંગોમાં આનંદ માન્યો, જે શાંત સ્વભાવમાં આનંદ ન માન્યો. અને આ આનંદ એવો છે કે નિયમથી રડાવવા વાળો છે, કારણ કે આની વિસ્મૃતિ ગડપણમાં થઈ જશે, થોડા સમય પછી થઈ જશે, ભૂલાઈ જશે, પાછું એ આનંદ પણ વિસ્મૃત થઈ જશે. એટલે આ વાતની જાગૃતિ કે ક્ષયોક્ષમ જ્ઞાનમાંથી લીધેલું સુખ અને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાંથી લીધેલું સુખ એક છે, કારણ કે બંને ક્ષણિક છે. ક્ષયોક્ષમ જ્ઞાનમાંથી લીધેલું સુખ કે મને આટલા શાસ્ત્રોનું જ્ઞાન છે અને એમાં આનંદ આવે છે, તો એ સુખ અને પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોનું સુખ બંને એક સમાન જાતિનું છે, કારણ કે બંને ક્ષણિક છે. બંને પર ભરોસો મૂકવા જેવું નથી, બંને ક્ષણિક છે, પર્યાય છે. આ ક્ષણે છે, આવતી ક્ષણે નથી. તેથી જ્ઞાની એના ઉપર ભરોસો પણ મૂકતા નથી, કારણ કે મૂકવાની જરૂર પણ નથી. ભરોસો મૂકવા લાયક પોતે જે ન્યાયક છે એનું સ્વરૂપ જાણ્યા પછી આના વિકલ્પમાં પણ શા માટે પડે? કારણ કે બંને ક્ષણિક છે. આ તો અધ્યાત્મનું સુખ લાગે છે અને પેલું ભોગનું સુખ, સંસારનું સુખ લાગે છે. બંને સંસાર સુખ નથી લાગતા. જ્યાં સુધી બંને સંસાર સુખ ન લાગે, ન માને, ત્યાં સુધી ન્યાયકની અનુભૂતિનું સુખ એને ન પ્રગટે. કારણ કે એ ક્ષયોક્ષમ ભાવ, આ ક્ષયોક્ષમ ભાવ છે. આ જે ક્ષયોક્ષમ જ્ઞાન, આ બહારનું બધું મળે ઔદૈહિક ભાવ છે. ઔદૈહિક ભાવમાં સુખ માને કે ક્ષયોક્ષમિક ભાવમાં સુખ માને, માન્યું છે તો બે ક્ષણિકમાં. પારિણામિક ભાવમાં સુખ નથી. પારિણામિક ભાવ નિત્ય છે. આ ઔદૈહિક ભાવ ને ક્ષયોક્ષમિક ભાવ એ બંને અનિત્ય છે. એ જાગૃતિ, ને એટલા માટે દરેક સમયની એ જાગૃતિ, દરેક સમયની જાગૃતિ, મારા આત્મામાં કંઈક નવું પ્રગટ થાય એનો પણ જ્ઞાનીને આનંદ નથી. આપણે અહીંયા બેસીને કંઈક ભરવાનું નથી, કંઈક ખાલી કરવાનું છે. જ્ઞાન ભરવાનું નથી, રાગ અને દ્વેષના ભાવ ખાલી કરવાના છે. અહીંયા બેઠા છીએ એટલા માટે બેઠા છીએ, જ્ઞાન ભરવાની, અંદર નાખવાની, અંદર જે ઓલરેડી છે એને કાઢવા. કચરો પડ્યો છે રાગ અને દ્વેષનો, એ કચરો નીકળે એ મહત્વનું છે. ક્ષયોક્ષમ જ્ઞાન અંદર ગયું એ મહત્વનું નથી, લક્ષ્ય તો એ છે. એટલે એક વ્યક્તિએ દારૂની દુકાનના માલિકને જે ફોન કરીને કહ્યું કે દુકાન ક્યારે ખોલીશ, ક્યારે ખોલીશ, તો એ કહે છે કે હું સવારે 10 વાગે ખોલીશ, તું મારો રેગ્યુલર કસ્ટમર છો, તને ખબર નથી? સવારે 10 વાગે દુકાન ખુલે જ છે. રાત્રે 2 વાગે ફોન કરીને કહે છે ક્યારે ખોલીશ, 4 વાગે પાછો ફોન કરે ક્યારે ખોલીશ, કે સવારે 10 વાગે ખોલીશ. ભાઈ કેટલી વાર કીધું? પાછો 5 વાગે ફોન કરે છે ક્યારે ખોલીશ દુકાન? કે અરે ભાઈ કે સવારે 10 વાગે. હવે તો કે તું 10 વાગે આવીશ ને તો પણ અંદર નહીં આવે, ઘૂસવા જ નથી. આખી રાત હેરાન પરેશાન કરી મૂક્યો. તો કે દુકાનમાં આવવું છે કોને? હું તો દુકાનમાં જ છું, તું બંધ કરી જતો રહ્યો છું, મને મારે બહાર જવું છે. તો વાત એ છે કે અંદર નાખવાનું નથી, એને બહાર કાઢવાનું છે. અહીંયા આપણે બેઠા છીએ કઈ અંદર નાખવા નહીં. એટલે મોટા ભાગના વિદ્વાન અહીંયા સુધી પણ વાત કરી દેતા હોય તો પણ આમાં સૂક્ષ્મતામાં જવું કે પ્રવચન સાંભળતી વખતે અંદર નાખવાનું કઈ નથી, અંદરનો પડેલો કચરો બહાર કાઢવાનો છે. આવું કહેતા હોય છે પણ આવું નથી. અંદર કઈ નાખવાનું પણ નથી, અંદરથી કઈ બહાર કાઢવાનું પણ નથી, કારણ કે બેમાં એક જ ભૂલ થઈ રહી છે. દ્રષ્ટિ પર્યાય પર છે, ન્યાય પર નથી. આ વાત બહુ સૂક્ષ્મ છે. કઈક અંદરમાં નાખવું એટલે પર્યાય, આ ક્ષયોક્ષમ જ્ઞાન. અને રાગ દ્વેષને બહાર કાઢી વિતરાગી થવું, આ પણ પર્યાય. હું ત્રિકાળી ન્યાય. આ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય એ આ સ્વાધ્યાયનું પ્રયોજન છે, બીજું કશું જ નહીં. સ્વભાવ
સ્વભાવના લક્ષ્ય, અને એનું નામ મોક્ષ માર્ગ છે. એને મોક્ષ માર્ગ નામ મળે પણ ત્યારે જ મળે કે જો આ બે લક્ષ્ય જો છૂટી ગયા હોય તો. કારણ કે આ બંને વિકલ્પો બહુ ખતરનાક છે. બંને વિકલ્પો બહુ ખતરનાક છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ઘરમાં કેટલા પૈસા ભરવા અથવા ઘરમાંથી કેટલા પૈસા કાઢવા, આ બે વિકલ્પ જ છે. કારણ કે જેને જાણ્યું કે સમ્યક દર્શન આને શું લાગે વળગે, કેટલા નાખવા અને કેટલા કાઢવા, એવી રીતે આ ક્ષયોક્ષમ જ્ઞાન નાખવું અને રાગ દ્વેષ કાઢવા, આ બેમાં શું પ્રયોજન છે? હું ન્યાય છું. પણ અનાદિથી આનંદ અંશમાંથી માનવામાં જ લીધો છે. એટલા માટે અત્યારે વિકલ્પ પેલા પર્યાય વાળા અંશ વાળા જ વિકલ્પ આવે. અંશી જે આખો સમુદાય જે છે અનંત ગુણનો ઘનપિંડ, એનો તો અભ્યાસ જ નથી. એટલા માટે આ વાત એના વિચારોમાં આવતી નથી. વધારે વધારે આટલું આવે છે, કેટલું મેં ભર્યું ને કેટલું મેં બહાર કાઢ્યું, પણ હું તો તેનો તે જ છું એ વાત નજરમાં નથી આવતી. ત્યાં સુધી દ્રષ્ટિ પર્યાય પર રહે છે. અને આ વાતને દરેક સમયે જો જાગૃત રાખશું, આ બીજું કશું જ નથી. આ જે ધનનું તે બીજું રૂપ છે કે ધન ઘરમાં કેટલું ભર્યું ને કેટલું કાઢ્યું, આ એના જેવું જ છે કે દ્રષ્ટિ જેમ પેલા ત્યાંના વિષયોમાં, બહારના વિષયોમાં હતી પણ હતી પર્યાય પર, હવે આત્મામાં આવી પણ રહી તો પર્યાય પર છે. દ્રવ્ય ઉપર ન આવી, નિત્ય ઉપર ન આવી, ત્રિકાળી પર ન આવી, સ્વભાવ પર ન આવી. દસ આંગળી પણ વધારે થઈ જશે જો આંગળીએ ગણશું તો, વેઢા નહીં. પપ્પાને ઘણી વાર આ પ્રશ્ન થયો કે કારણ કે ખરેખર આખી દુનિયા જે ફર્યા હોય ને એને આ ખબર હોય કે આવો તો કોઈને વિચાર પણ નથી આવતો, કારણ કે કઈ કોઈ જોવામાં નથી આવતું. આ તો હજી આપણે ભારત દેશમાં અહીંયા જોઈએ છે તો એ આ ખબર છે કે હું જ ત્રિકાળી ધ્રુવ, હું જ ત્રિકાળી ધ્રુવ. પણ આ આખી દુનિયામાં તમે જો કોણ આનો વિચાર પણ કોના કાનમાં પણ આ વાત નથી પડતી કે આ ત્રિકાળી ધ્રુવ ને નિત્ય તે હું. વધારે બસ પરમાત્મા 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 જે આજે બસ બધું પરમાત્મા. આ છે, આ મારું ક્યાં છે, મારું ક્યાં છે, મારું ક્યાં છે, મારું ક્યાં છે? આ તો બધું પરમાત્માનું છે. આ મારું, આ ઘર મારું નથી, આ તો પરમાત્માનું જ છે. આ પૈસા મારા નથી, આ તો પરમાત્માના છે. આ ગાડી મારી નથી, આ તો બધું પરમાત્માનું જ છે. આ જે કઈ પણ છે આખું જગત પરમાત્માનું છે અને એ પરમાત્મા મારું છે. એનો મતલબ આ બધું મારું છે. ઇનડાયરેક્ટલી ભાવ તો એ જ છે, અને ઇનડાયરેક્ટલી ભાવ તો એ જ છે કે પરમાત્મા મારો પાછો છેલ્લે ત્યાં પતી ગયું કે જેટલું પરમાત્માનું હતું બધું મારું થઈ ગયું. આ તો બસ આ કાનથી આમ પકડો કે આમ પકડો, વાત એટલી જ છે. આ જૈન દર્શન સિવાય ક્યાંય આ વાત નથી કે આ મારું નથી, પરમાત્માનું નથી. આ શ્વાસ મારો નથી, તમારો નથી. શ્વાસ તો શ્વાસ. અને હજુ પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ તો એમ કહેવાય કે શ્વાસ ને શ્વાસનું કહેવાનું પણ પ્રયોજન શું? આ શું કામ નો થી સંબંધ જોડો છો પાછો? શ્વાસ નો શ્વાસ એટલે જૈન દર્શન તો કહે છે શ્વાસ શ્વાસ છે, શ્વાસ શ્વાસ છે. આ વાત એ છે કે ક્ષયોક્ષમ જ્ઞાન ને અંદર ભરવાનું લક્ષ્ય પણ નથી અને રાગ દ્વેષ ને બહાર કાઢવાનું પણ લક્ષ્ય નથી. ધ્યેય તો એકમાત્ર એ છે, હું ત્રિકાળી ધ્રુવ ન્યાય જે છું તે છું. આ જે છું એટલે જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છે. અને એનો આનંદ પણ નથી. આ વાત સમજજો કે જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું એટલે કે સાડી ઉપર જે મેલ લાગેલો છે એ મેલ થોડો 10% દૂર થયો એટલે જેને આનંદ આવ્યો, પછી 20% દૂર થયો એનો આનંદ આવ્યો. ખરેખર આનંદ તો એનું છે કે જેટલી અંદરમાં દ્રઢતા કે સાડી તો નિર્મળ 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 ચોખ્ખી છે, એનો આનંદ છે. આ બધી પર્યાય એટલે કે હું ત્રિકાળી ધ્રુવ આત્મા, ત્રિકાળી ધ્રુવ આત્મા, આનો આનંદ પર્યાયમાં વ્યક્ત થાય છે. આ આનંદ ત્રિકાળી ધ્રુવ આત્મા રૂપ જે અંદરમાં પ્રતીતિની દ્રઢતા છે એનો આનંદ છે. અજ્ઞાની માની લે છે
આ પર્યાયના કારણે આને ગાળે છે. એટલા માટે એક નિશાની છે ગુરુની ઓળખાણ કરવાની કે તમે ગુરુ પાસે ક્યારે પણ જાઓ ગુરુ સમજીને અને તમે જો એમને કહો કે તમે મારા ગુરુ અને એ ના પાડે હું તમારો ગુરુ નથી. જો ગુરુ છું એમ કહી દે ને એનો મતલબ કે ગુરુ નથી. આ નિયમ આટલું તો સમજી લો. ગુરુ ક્યારે એમ નહીં કે હું તમારો ગુરુ. ગુરુ ક્યારે ગુરુ પદે આવવા નથી માંગતા. જો આવવા માંગે તો એ ગુરુ નહીં, કારણ કે પરમાત્માનું પદ છોડીને ગુરુ પદે કોણ આવે? હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા અને ગુરુ પદે આવું? આ અંદરનું દ્રવ્ય સ્વભાવનું બળ એવું હોય કે આ ગુરુ પદે પણ પોતાને માનતા નથી પરમાત્મા. એટલે આ વાત લોકોને હું કહું એટલે અમુક લોકો મારા સ્ટુડન્ટ છે જે પોતાને ગુરુ તરીકે બતાવે છે બીજાની સામે. એટલે જયારે મેં એમને આ વાત કીધી કે ગુરુ એને કહેવાય કે જે પોતાને ગુરુ ન કહે અને ના પાડે હું તમારો ગુરુ નથી, ત્યારથી એમણે એમના શિષ્યોમાં આ ચાલુ કરી બધાને હું તમારો ગુરુ નથી. એ પણ એટલા માટે કારણ કે ગુરુ થવું છે. હજી ના પાડે છે બધાની સામે કે હું તમારો ગુરુ નહીં. હો ભાઈ, તમારે મને કોઈ ગુરુ માનવું નહીં, ગુરુમાં મને પગે પડવું નહીં, કોઈ હું તમારો ગુરુ નહીં. એટલે કારણ કે હજી ગુરુ જ થવું છે, કારણ કે ગુરુનું આ લક્ષણ છે કે જે ના પાડે પણ એને હજી અંદરમાં અનુભવ છે. નેચરલ સ્ટેટ નથી, આ ક્રિએટિવ સ્ટેટ છે. આ સહજ દશા નથી, આર્ટિફિશિયલ છે, આ કૃત્રિમ છે, આ બનાવેલી છે. અને એ દશા એના જેવી જ છે. જો એમ કહી દે હું તમારો ગુરુ છું, બેમાં કોઈ ફરક નથી. કોઈ ફરક નથી. ફરક એટલે બંનેમાં બનાવટ છે. જ્યાં બનાવટ નથી ત્યાં નેચરલ છે. બનાવટ એટલે કૃત્રિમ સહજ છે. તો આવો જે અપૂર્વ મોક્ષ માર્ગ છે જે શ્રદ્ધાના બળ પર, આ શ્રદ્ધા જ્યાં એના બેઝ પર જ ટકેલો છે. કારણ કે જેટલી પણ વિચારોની પરંપરા બધી શ્રદ્ધાના બળ પર છે. અને વિકલ્પો આ એ જ કે શ્રદ્ધામાં માની ઓફિસ જવાનું છે. આપણને આકુરતાનું મૂળ કારણ પણ એ છે કારણ કે આપણે સવારથી એવું શેડ્યુલ બનાવ્યું કે 10 જગ્યાએ મીટિંગ એટેન્ડ કરવી છે, 10 લોકોને મળવું છે. સવારથી એવી રીતે આપણે શેડ્યુલ જ એવું તૈયાર કર્યું છે. ખબર છે કે મુંબઈના ટ્રાફિકમાં 10 જગ્યાએ પહોંચ્યું ને મળવું એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે. તો પણ એક પ્લાનિંગ બનાવે પોતે જ જાણી જોઈને કે અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. એ શ્રદ્ધા જ એવી હતી, લઈ લઉં કંઈક ને કંઈક લાભ લઈ લો, અહીંથી લાભ લે. એ શ્રદ્ધાના બળ પર જ ત્યાં વિકલ્પો ત્યાં પ્લાનિંગ થયા અને એના કારણે જ અહીંયાથી નથી પહોંચ્યા, હવે આગળ પહોંચ્યું છે, અહીં ટ્રાફિકમાં અટક્યા. આ વિકલ્પો કેમ થાય છે? કારણ કે શરૂઆત હતી શ્રદ્ધાથી કે બધેથી જેટલું બને એટલું લઈ લો. એટલા માટે એટલે આગળનું જે આપણે પ્લાનિંગ કરતા હોય છે અને એમાં પ્લાનિંગના એ જ મૂળ કારણ છે. આકુરતાનું મૂળ કારણ એ જ બને છે પ્લાનિંગ. એના જેવું જ છે. આમ લાગે અટપટું કે આકુરતાનું મૂળ કારણ પ્લાનિંગ, પણ એના જેવું જ છે. ડિવોર્સનું મૂળ કારણ છે લગ્ન. એના જેવું કે લગ્ન જ ન હોય તો ડિવોર્સ પણ ક્યાંથી થાય? બસ એ જ છે કે પ્લાનિંગ કર્યું તો જ તે વિકલ્પ થયો કે હવે પૂરું કેમ નથી થતું, હવે કેમ સફળ નથી થતું. અને જેટલું વધારે પ્લાનિંગ, જેટલું સ્ટ્રોંગ, ત્યાં વધારે એક્સપેક્ટેશન સાથેનું. એટલા માટે કરોડોની ડીલ માટે પણ જતા હોય ત્યારે પોતાના અનંત 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 વૈભવ પર જો શ્રદ્ધા હોય કે હું તો આ જ છું અને એ મારા રૂપ નહીં થાય, હું એના રૂપ નહીં થાવ, તો હવે એ ડીલ કેન્સલ પણ થાય તો એટલો ઝટકો નહીં લાગે. કારણ કે અનંતની જાગૃતિ હતી. હું તો અનંત વૈભવ વાળો છું અને ક્યાં આમાં અટકી ગયો? તરત જ જાગૃતિ, બસ છૂટી ગયા. કારણ કે ઘણી વખત પંચમ કાળ છે, કળિયુગ છે, વિકલ્પો બધા પૂરા નથી થતા, કલ્પ વૃક્ષ નથી. એટલે અત્યારે આ સ્થિતિ એવી ડગલે ને પગલે આવી શકે. આ વિકલ્પ પૂરો નથી, આ વિકલ્પ પૂરો નથી, આ વિકલ્પ પૂરો નથી. હજુ પણ એક વાત સમજજો, જે થયું તે યોગ્ય થયું. સારું નહીં, સારું કીધું તો પછી ખરાબ ઉભું થશે. સારામાં ખરાબ છે. જે થયું તે થયું, જે થયું તે થયું.
જે થયું તે થયું. હજી આ વાત છે ને, આ જીવ પણ આત્મા નહીં પામે. કારણ કે થયું તે પર્યાય દ્રષ્ટિએ જે પર્યાય ઉપર છે, હું ત્રિકાળી ન્યાય. એ શું થયું એને આગલા ક્ષણે કોઈ પૂછે તેને યાદ છે કે આ થયું. શું થયું તે થયું, તો તમે કહેશો કે આ થયું તે થયું. એનો મતલબ કે ન્યાયક તો ભૂલી ગયા. ન્યાયક બસ ન્યાયક આ દ્રવ્ય. વાત બહુ અઘરી લાગશે અત્યારે, પણ આના વિના સમ્યક દર્શન નથી. આગળ જ નહીં કહેવાય. પેલો ઘોડો અહીંથી મુકાશે, પેલો ઘોડો અહીંથી સીધો ઘોડો અહીંથી મૂકવાનો છે. જેટલા પણ વિચાર હવે આવ્યા છે ને, જેટલા વિચાર હવે આવે છે જે થવા યોગ્ય હતું એ થયું છે. થવા યોગ્ય હતું એ થયું. આ તમે વિકલ્પોનો મલમ લગાડો છો. જે થયું છે ને એનાથી જે દુઃખ થયું છે, દુઃખને મટાડવા માટે કે ભાઈ જે થયું આ મલમ જ લગાડો છો, બીજું કઈ નથી. અજ્ઞાની જે વિકલ્પ આજે થવા યોગ્ય હતું એ થયું એમ કહીને હવે કઈ બીજું તો કઈ ચાલે એમ છે નહીં. તો હવે કરે તો શું કરે કે આ રીતે. એટલે બે માં એ વાત યાદ નથી આવતી. જેવી રીતે એ બિઝનેસમાં ડીલ હતી ને એ કેન્સલ થઈ ગયો, સોદો કેન્સલ થયો છે, થવાનું થયું. અને જયારે પછી અચાનક કોઈ કે ના કેન્સલ નથી, આ પાક્કું છે, ત્યારે એ નહીં લાગે આ થવાનું થયું. ત્યારે તો આ થઈ ગયું. એ જાગૃતિ કારણ એવું છે. આ બે પ્રકારની સ્થિતિ આપણી સામે હોય છે. રાગના વિષયમાં તો તન્મય થવા માંગીએ છીએ. એટલે જો અમારે આ કરવું છે, આ પ્લાનિંગ છે, અને તે થયું એનો મતલબ કે પૂરો તન્મય થવા માંગુ છે. અને જે રાગનો વિષય નથી એવું થાય ત્યારે એમાં તન્મય નથી થવું. ત્યારે સમય મળી ગયો. જે ઘટના ઘટી એમાં એને તન્મય નથી થવું ત્યારે સમય મળી ગયો. ત્યારે પછી આ વિચાર કરી લઈશું કે થવાનું હોય. કારણ કે સમય મળ્યો ને એમાં વિચાર કર્યો કે થવા યોગ્ય હતું એ થયું. પણ આમાં એ વિચાર નહીં કર્યો કે જે થવાનું થયું, કારણ કે એમાં તો તન્મય થઈ ગયો છે. એ વિચારને પણ અવકાશ ક્યાં મળે અને સમય ક્યાં મળે કે એમાં એ વિચાર કરવા બેસે કે આ થવાનું હતું એ થયું. પૂરેપૂરો એન્ગ્રોસ છે. અને એટલા માટે જ તે પ્રતિકૂળતામાં જેટલી આત્માની જાગૃતિ આવે એટલી અનુકૂળતામાં નથી આવતી. કારણ કે પ્રતિકૂળતામાં તો તન્મય નથી થવું, સમય ઘણો બચી ગયો. સમય જ સમય છે, કારણ કે તન્મય નથી થવું. 1 કલાક માટે શત્રુનો યોગ થયો, 1 કલાક માટે મિત્રનો યોગ થયો. શત્રુનો યોગ થયો તો એમાં તો વાતે કરવા નથી, કઈ કરવાનું નથી. તો પૂરેપૂરો ટાઈમ છે, વાંચો, સ્વાધ્યાય કરો. અને મિત્રમાં તો તન્મય થવું છે તો સમય જ ન મળ્યો. એટલે અનુકૂળતામાં જે આમાં નથી લાગતો, પ્રતિકૂળતામાં ચાન્સ છે, કારણ કે તન્મય નથી થવાનું ત્યાં. અને આને પોઝિટિવલી લો તો ઘટપણમાં જયારે બીમારી આવે ત્યારે આને તમે આ રીતે લઈ શકો કે આ આવે. કારણ કે એક પ્રકારનું આ એક ચેન્જીસ છે. આ દરેક સમય આ જાગૃતિ 1 કલાક માટે દર્પણમાં કળા કરતો મોર પ્રતિબિંબિત થયો. આ વાતને સૂક્ષ્મ સિદ્ધાંત સમજજો. કળા કરતો મોર 1 કલાક માટે પ્રતિબિંબિત થયો અને પછી 1 કલાક માટે કળા ન કરતો મોર પ્રતિબિંબિત થયો. આ 2 કલાકની સ્થિતિ. પણ આ 2 કલાકની સ્થિતિમાં દર્પણની નિત્યતાની અનુભૂતિ થવાના ચાન્સ એક જ ક્ષણ માટે છે. એક જ ચાન્સ એવો છે, એક જ ક્ષણ એવી છે કે જ્યારે એ અનુભૂતિ થઈ શકે કે દર્પણ નિત્ય છે. એ ત્યારે કે જ્યારે જે મોમેન્ટે કળા બંધ થઈ, બસ એ જ મોમેન્ટ. આ ચેન્જીસ, એ જે ચેન્જીસ જે છે ને 1 કલાકમાં તો જેવું હતું એવું ત્યાં જ હતું. એમાં લાગતું નતું કે દર્પણ નિત્ય છે, બીજું કઈ અનિત્ય છે. અને આ બીજો 1 કલાક છે જેમાં નથી મૂળ કળા કરતો, એ રિફ્લેક્ટ થાય છે, એમાં એવું લાગતું જ નથી. પણ અહીંયા કઈક ચેન્જીસ થયું અને દર્પણ તો દર્પણ રૂપે રહ્યું. ત્યાં ખબર પડી કે આ દર્પણ નિત્ય ને આ બધું અનિત્ય. બાકી 1 કલાક માટે આ રહ્યું એવું ને એવું તો પણ દર્પણની નિત્યતાની મહિમા ન આવી. આ 1 કલાક માટે રહ્યું એટલે અનિત્ય જે ચેન્જીસ છે ને, ચેન્જીસ ના કાળે જેટલું અહીંયા ચેન્જીસ આવી શકે એવું બીજા કોઈ કાળે ન આવે. અને એ જ કારણ છે કે આજે સાંજથી રાત થાય, દિવસથી રાત થાય છે, સનસેટ થયું, આ સંધ્યાનો સમય છે કે દિવસ ગયો અને હવે નવું કઈક આવ્યું, ચેન્જીસ. રાત ગઈ અને સવાર આવી, આ ચેન્જીસ. રાત ગઈ અને સવાર આવી, આ ચેન્જીસ. દિવસ ગયો અને રાત આવી, આ ચેન્જીસ. એ સમયે જેટલું આપણામાં ચેન્જીસ થઈ શકે, વાઇબ્રેશનના અંદર વધારે ચેન્જીસ બીજા કોઈ કાળે ન થઈ શકે.
અને એ જ કારણ છે સંધ્યાકાળે આપણે ભક્તિ ને સ્તુતિ ને પ્રાર્થના કેમ સંધ્યાકાળે કેમ? કારણ કે ત્યાં કઈક ચેન્જીસ આવતું હોય, તમારામાં ચેન્જીસ આવવાના પૂરા ચાન્સ છે. અને એટલા માટે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ પણ સૂર્યોદયના કાળે, ચેન્જીસના કાળે, સૂર્યાસ્તના કાળે, ચેન્જીસના કાળે, મધ્યરાત્રિએ, મંગળવારનો બુધવાર થયો, ચેન્જીસના કાળે. આ ચેન્જીસ આપણામાં ચેન્જીસ લાવવા માટેના બહુ ઉત્તમ નિમિત્તો છે જો આપણે લાવવા માંગીએ. કારણ કે અંદરમાં બહારનું જેવું છે એવું અંદરમાં આપણે એનું મેચિંગ થઈ રહ્યું છે કાંઈ. અને એ જ કારણ છે કે તમે દરિયાની બાજુમાં ઉભા રહીને વોક કરતા હો, અને તમે ઘરમાં બેઠા બેઠા પણ એવી અહીંયા ઘરમાં પણ જીમમાં જઈને વોક કરતા હો, ફરક પડે છે. દરિયાની બાજુમાં જઈને વોક કરો તમને વધારે અંદરમાં ઉલ્લાસ, પ્રફુલ્લિતતા એ આવે છે. કારણ કે વૈજ્ઞાનિકો કહે છે આપણા શરીરમાં 85% પણ વધારે પાણી છે, અને જે પાણીનો ઉભરો ત્યાં આવે છે એ જ ઉભરો તમને અહીંયા, એટલે બેમાં મેચિંગ જ થાય છે. જ્યાં મેચ થાય છે ત્યાં પ્રફુલ્લિતતા વધતી જાય છે. દરિયાની બાજુમાં એ ઉલ્લાસ જે છે, દરિયાની તરંગો જે છે એ તરંગો અહીંયા ઉછળવા લાગે છે. એટલા માટે આત્માને આનંદની તરંગો ઉછળે છે એમ કીધું છે. દરેક સમયે જો એ જાગૃતિ હોય કે આ પરિવાર આ ચેન્જીસ, અને એ સમયે પણ પોતાના અંદર ઘણા બધા ચાન્સ. એટલા માટે કે આ જે સમય છે, આ 7 વાગ્યાનો સમય સંધ્યાકાળ છે. એટલે ભલે સદભાગ્યથી આ સમય આપણને મળ્યો, પણ ન મળ્યો હોત તો, અરે તમે એમ કહો રાતનો સમય તો પણ હું ન રાખે પપ્પા માટે, હું આ જ સમય રાખે. કારણ કે આ સંધ્યાનો આ સમય હજી સૌ મોકો મળશે કે હજી 2 કલાક બીજો સ્વાધ્યાય કરો છો, હું મોર્નિંગમાં આવી જઈશ. સૂર્યોદય જયારે થતો હોય, ચેન્જીસ બહુ મોટા ચાન્સ છે. ઇટર્નિટી અને એ 4 ચેન્જીસ વિથ ઇટર્નિટી, નોટ બિઝનેસ ચેન્જીસ. અને ખાસ એ છે કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધૂની જે 9 કલાક અને 36 મિનિટ માટે કરે છે, 4 ટાઈમ, આ જ ટાઈમ છે. સવારે 2 કલાક 24 મિનિટ, બપોરે 2 કલાક 24 મિનિટ, સાંજે 2 કલાક 24 મિનિટ, અને મધ્યરાત્રિ 2 કલાક 24 મિનિટ, 9 કલાક 36 મિનિટ. ટ્રાફિકમાં પછી પાછું જવું આવવું અને આના ઉપરથી તમે જો હજી સૂક્ષ્મ રૂપે તમે ડીપ જાઓ, તમને ખબર પડે એક માણસનું મરણ થઈ ગયું, એ જીવન હતું, મરણ થઈ ગયું. આ ચેન્જીસ જો ધારો તમારામાં ચેન્જીસ એ પણ આવી શકે છે. આ ચેન્જીસ, કારણ કે જે ઘટના ઘટતી હોય ત્યારે ઉપયોગ આત્મા તરફ જાય એવું જરૂરી નથી. જ્યારે કોઈ એવા વૈરાગ્ય પ્રેરક કોઈ એવા પ્રસંગ ઘટતા હોય જીવનમાં, ત્યારે ઉપયોગ આત્મા તરફ જાય એવું જરૂરી નથી, પણ ઉપયોગ વળે એ નિયમ છે. કારણ કે ઘટનાનું ઘટવું અને એ આપણા જ્ઞાનમાં જણાવવું એનો અર્થ છે કે લોખંડ ગરમ થયું. હવે એને આમ વળવું કે આમ વળવું બહુ ઈઝી છે. જો એ ઘટના ઘટ્યા પહેલા જો અધ્યાત્મના સંસ્કાર ઊંડા રોપેલા હશે તો લોખંડ ન્યાયકમાં હોય, એ ઉપયોગ ન્યાયકમાં હોય. અને જો નહીં હોય તો એવું પણ આપણે જોયું છે કે કોઈ જીવનમાં એવો કોઈનું મરણ થઈ જાય, પત્નીનું નાની ઉંમરમાં મરણ થઈ જાય, કે કોઈ ઘટના ઘટી જાય, દારૂની લતે લાગી જાય, જુગારમાં લાગી જાય, કે ખોટા વ્યસનમાં લાગી જાય, એ પણ તમ થઈ ગયો, વળી ગયો. કારણ કે અધ્યાત્મનો સંસ્કાર ન હોય તો લોખંડ ગરમ તો થયું હતું, કેની બાજુ વળ્યું? વળે છે કોઈને કોઈ બાજુ. જો સંસ્કાર આવો હોય એટલા માટે આની મહત્તા બતાવી છે. એટલે આજે મેં તમને વાત કરી કે મૃત્યુના ટાઈમે વૈજ્ઞાનિકોએ હમણાં અમેરિકાના અંદર આ એક પરીક્ષણ કર્યું, અને પરીક્ષણમાં જીવનની એક ક્ષણ જે છેલ્લી ક્ષણ એ આખા જીવનની બધી ક્ષણની સમરી છે. ક્યારેક એવો જીવનનો પ્રસંગ બન્યો હોય, તમે એકવાર વિચાર કરશો તમને ખબર પડશે. સુનામી આવ્યું, પ્લેન ક્રેશ થયું, કઈ પણ એવું થયું, ભૂકંપ આવ્યો, કઈ પણ પોતાનું પોતાના ઉપર, એટલે સામે મોત દેખાઈ ગયું, મોત દેખાણું, એ પળે જન્મથી લઈને મરણ સુધીનું આખું જીવન તમારું આખું કંસાઈ થતું, એવી રીતે સંકોચાઈ ગયું, સમેટાઈ ગયું, એક પળમાં આવી ગયું, ત્યારે તમને આખો બધો બોધ થઈ જાય આ આખું જીવનમાં.
પણ આ બધું અને એનો એ નથી કે એનો બોધ, ત્યારે બોધનું કારણ એ છે કે આ બધું નષ્ટ થઈ ગયું. એ ફળ બધા માટે આવે છે અને બધા માટે આવે છે. અને જો આખા જીવનમાં ક્યારેક પણ ધર્મના સંસ્કાર રોકેલા હોય તો એ જે એક મોમેન્ટની જે સમરી છે ને એમાં ક્યાંક ધર્મનું અંશ હશે, પણ જેને એ આખા જીવનમાં નતું એને અંતિમ પળે પણ કેવી રીતે આવે? એટલા માટે મોટા ભાગનું જીવન તો એવી રીતે જીવાય જેમાં જીવ્યા જ નથી. કારણ કે જાનવર દેવતાઓ, મહાવીર ભગવાને એ વાત બતાવી કે મનુષ્ય કે જેને સ્વર્ગના દેવતાઓ પણ વંદન કરે છે, આવો આ મનુષ્ય ભવ, એવી મનુષ્ય ભવ ની મુનિ દશા, સંયમ દશા સ્વર્ગના દેવો પણ વંદન કરે છે. પણ મેં એવું એક જગ્યાએ વાંચ્યું હતું કે જયારે ત્રીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, વિશ્વયુદ્ધ થઈ ગયું હતું, બધો નાશ થઈ ગયો અને પછી ગુફામાંથી વાંદરો, બંદર અને બંદરિયા બે બહાર નીકળે છે. પછી આ બધું જોવે છે, બધું પ્રલય ને પ્રહાર ને નાશ ને. ડાર્વિને તો કીધું છે કે મનુષ્ય જે બન્યો છે એ વાંદરાથી બન્યો છે. એટલે બંને એકબીજાને આ પ્રશ્ન પૂછે છે, શેલ વી સ્ટાર્ટ અગેન? કારણ કે એને પણ વિચાર આવે છે કે શું હવે આપણે આવું કામ કરવું જોઈએ, માણસને બનાવવાનું, આવી ભૂલ કરવી જોઈએ? આને બનાવવા જેવો છે, અને આ જન શું હાલ કર્યા છે પૃથ્વી પર. લાગતું નથી કે આ માણસને બીજી વાર બનાવવો જોઈએ. એક એવો કટાક્ષ લખ્યો હતો કે જેને સ્વર્ગના દેવતાઓ પણ વંદન કરે છે, આ જાનવરો પણ એના પર હસે છે. આજે એ સ્થિતિ છે. પશુઓ પણ એ મનુષ્યની એ વર્તમાન સ્થિતિના વિકલ્પો જે અંદરમાં ચાલે છે એના પર હસે છે. એટલે એ જાગૃતિ આપણને એ વાતની રાખવાની છે કે ભલે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારના વિકલ્પો જે ચાલતા હોય, એ વિકલ્પોમાં જે ચેન્જીસ આવ્યું એ ચેન્જીસ જ તે આત્માની ઇટર્નિટીને બતાવવાનું છે. બીજો કોઈ ઉપાય જ નથી. જ્યાં સુધી અનિત્યની ખબર ન પડે ત્યાં સુધી પાછળ રહેલું નિત્ય કેમ ખબર પડે? એ પાછળ એનો એ છે, પાછળ એ નિત્ય છે. આ જે દર્પણમાં આ જે મોર કળા કરતો છે ને કળા કરતો મોર પછી કળા કરતો બંધ થઈ ગયો, બે સ્થિતિ આવી અનિત્યતા જેને અહીંયા જોઈ એને તે ત્યાંની નિત્યતા ખબર પડશે. ચેન્જીસ થઈ ગયું, પણ ચેન્જીસ થઈ ગયું તેમ છતાં પણ એવું કંઈક રહી ગયું જે ચેન્જ ન થયું, એ દર્પણ છે. એ ક્યારે ખબર પડી? જયારે ચેન્જીસ ને જોયું તો ખબર પડી કે આ, નહીં તો એ ખબર ન પડે. એ જ રીતે કે દરેક સમયની પર્યાયમાં જે રાગાદી વિકલ્પો જે ઉત્પન્ન થતા હોય, એ ઉત્પન્ન થતા વિકલ્પોના કાળે જ્ઞાનીને અનુભવાય છે કે આ ઉત્પન્ન થયા, વ્યય થયા, તેમ છતાં હું તો નિત્ય. એ નિત્યની ખબર એટલે જ પડી. આ અનિત્યમાં પણ પોતે તો એવો ને એવો રહ્યો. એટલા માટે આ નિત્ય સુધી પહોંચવા માટે આ અનિત્ય વાળું પડખું અને એનો બોધ બહુ જરૂરી છે. એટલે ક્ષણિકનો બોધ થાય એને જ નિત્યનો અનુભવ થાય. આ એના કથનનો આશય આ છે. ક્ષણિકનો બોધ થાય એને જ નિત્યનો અનુભવ થાય. જેને એ બોધ થાય કે આ કળા કરતો તો ને હવે કળા નથી કરતો, એને જ એ અનુભવ થાય કે દર્પણ નિત્ય છે. અત્યારે પણ નિત્ય છે, પછી પણ સ્વચ્છતા જ જણાય છે, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. એ સમયે આ વિચાર કરતા હવે જે વિકલ્પો જે ચાલતા હતા એ વિકલ્પો પણ નહીં રહે. કારણ કે એ વિકલ્પો તો એના કારણે જ હતા કે આ ન્યાય પર દ્રષ્ટિ નથી. એટલા માટે તમારું કોઈ ટાર્ગેટ છે, બિઝનેસમાં કોઈ ટાર્ગેટ છે કે આ ટાર્ગેટ મારે પૂરું કરવું છે, તો તમને વિકલ્પ આવે છે કે ક્યારે થશે. આ વિકલ્પ આવી ગયા છે, વાંધો નહીં. ટાર્ગેટ બાંધ્યું હશે એનો પણ વાંધો નથી. નક્કી કર્યું ટાર્ગેટ વાંધો નથી. નક્કી કર્યું છે હજી પૂરું નથી થતું એટલે ભાવ પણ આવે છે. કેમ નથી થતું, હજી નથી થતું, એ ભાવ પણ આવશે. એ પણ દોષ નથી. જાગૃતિ, જે ટાર્ગેટ નક્કી છે આ કર્યું એનો જાણનાર તે હું તો નથી પૂરું થતું ત્યાં સુધી જે ભાવ આવે છે ને કે હજી પૂરું નથી થતું આ ટાર્ગેટ, હજી પૂરું નથી થતું, એનો પણ જાણનાર તે હું. હવે એનો જાણનાર તે હું જે વાત આવી તો પછી
હવે કેમ પૂરું નથી થતું એ ભાવ નહીં આવે, કારણ કે કેમ પૂરું નથી થતું એ ભાવ તો ટાર્ગેટ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે આવ્યા હતા. હવે તો ન્યાય પર દ્રષ્ટિ ગઈ કે જાણનાર છે હું, તો આ ભાવ પણ નહીં આવ્યો કે પૂરું કેમ નથી થતું, કારણ કે ઉપયોગ જ પલટાઈ ગયો, દ્રષ્ટિ જ પલટાઈ ગઈ, અને આના વિના બીજો કોઈ ઉપાય નથી. પ્રેક્ટિસ આની. એટલે દરેક સમયે પહેલા તો એની અસારતા ખ્યાલમાં આવતી. અસારતા વગર આનો આ સારભૂત છે ખબર કેવી રીતે પડે? નોન ટુ અનનોન. ભૂતગલ અનિત્ય છે, આ નોન છે. આત્મા નિત્ય છે, અનનોન છે. અનિત્યનો તો અનાદિનો પરિચય છે. આ બધું ક્ષણિક છે. જે ભૂત અનંત કાળથી બધું ભોગવ્યું એનો પરિચય છે. એટલા માટે પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર જેને દ્રષ્ટિ છે એને હવે કાલે પછી આવતીકાલે સાંજે તમે શું કરવાના છો, આવો પ્રશ્ન તમને કોઈ કરે, આવતીકાલે સાંજે તમારો શું પ્લાન છે, પછી પરમ દિવસે શું પ્લાન છે, પછી શું કરવાનું છે, પછી શું કરવાનું છે, આવી રીતે તમને થોડુંક પ્રશ્ન પૂછે, તમે જવાબ આપવા અઘરા થઈ પડશે. જ્ઞાનીઓને અઘરા નથી પડતા. તમને 2-4 સમયનું પૂછું, કાલ બપોરે 3 વાગ્યાનું પૂછું, 6 વાગ્યાનું પૂછું, 8 વાગ્યાનું પૂછું, તમે કહેશો મને ખબર નથી, હવે આની પછી શું કરવાનું છે, કાલના 2 દિવસ ને 4 દિવસ પછી ના પૂછો છો. જ્ઞાનીને કોઈ અનંત કાળ પછીનું પણ પૂછે તો પણ જવાબ ખબર છે. જ્ઞાની કહે છે કે અનંત કાળ સુધી જાણવા સિવાય બીજું કઈ કરવાનું નથી. જાણવાનું શું, જાણવા સિવાય કરી શું શકું? એટલે કાલે સાંજે 7 વાગે, પરમ દિવસે સવારે 7 વાગે, બપોરે 12 વાગે, સાંજે 5 વાગે એમ નહીં. દરેકે દરેક પર્યાય જાણવા સિવાય બીજું કરી શું શકું? આ પ્લાનિંગ કરો, પ્લાનિંગ આ પ્લાનિંગ. પણ પછી આ જીવ એ પ્લાનિંગ કરી નાખે કે જાણવાનું છે તો કાલ સવારે, પછી ટીવી ને જાણવાનું છે, પછી ફોન ને જાણવાનું છે, ટેપ ને જાણવાનું, પછી આને એમ નહીં. જાણવા રૂપે પરિણમીને જે જાણવા રૂપે ટકીને રહે છે તે હું છું. જાણવા રૂપે પરિણમે. એટલા માટે મર્યા પેલા એકવાર મરી જાય. એક્ટિંગ કરીને જોવું, ખાલી એક નાટક તો કરીને જોવું, બસ. તરત તમને અંદરમાં કેટલા પ્રકારના અંદરમાં તે જ્ઞાનના પડખાઓ એવા ખુલશે ને એ જ તમને અંદરમાં લઈ જશે. કેવા રૂપે કે અત્યારે જે આ જેટલો પણ વિચારની ધારા હતી, વિચારની ધારા તો એના કારણે હતી કે આ શરીર તે હું, શરીર તે હું, અને હું તો રહેવાનું. અને ઊંડે એ ભાવ પણ કે હું નહીં રહું પણ નામ તો રહેશે, હું નહીં રહું પણ નામ તો રહેશે. ભલે કાલે હું ન રહું પણ નામ તો રહેશે. હું રહું કે ન રહું, નામ તો રહેશે. આ જે ભાવ છે કેટલું ઊંધો વિચાર છે. બિલકુલ 100% ઊંધો વિચાર છે. કારણ કે જે અનંત કાળ સુધી રહેવાનો છે એના માટે શંકા કરે છે. હું રહીશ કે નહીં રહું કોને ખબર. અને જે નામ 100% નથી રહેવાનું એના માટે કહે છે કે નામ તો રહેશે. આનું નામ જ મિથ્યાત્વ. એ પ્રશ્ન એ છે હું રહીશ કે નહીં રહું કોને ખબર, નામ તો રહેશે. જ્ઞાની કહે છે હું તો અનંત કાળ સુધી રહેવાનો છું, આ નામ રહેવાનું જ નથી. કોને ખબર એમ પણ નહીં, નથી જ રહેવાનું. એટલા માટે તો આ વાત છે. આવો જે મોક્ષ માર્ગ છે. શું કીધું છેલ્લે? હું તો બસ જાણનાર માત્ર છું. આનો જાણનાર એમ નહીં, જાણનાર. એટલે એમાં કોઈ પર્ટિક્યુલર જ્ઞેય વિશેષમાં આસક્તિ નથી કે આનો જાણનાર ને આનો જાણનાર ને આનો જાણનાર.
આનો જાણનાર એટલે હું છું એમ નહીં, જાણનાર સ્વભાવ, આ સ્વભાવથી હું છું. હું આ કાગળને બાળું એટલે હું આગ છું, ને હું કપડાને બાળું એટલે હું આગ છું, ને હું આ ટેબલને બાળું એટલે આગ છું. એ આગને પ્રૂવ નથી કરતું. ઉષ્ણતાથી યુક્ત છું તેથી આગ છું. કોને બાળું છું એની સાથે મારે કોઈ કનેક્શન નથી. હું કોને જાણું છું? આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, તેથી હું આત્મા છું. એની સાથે મારે કનેક્શન નથી, કારણ કે મારું જે જાણપણું છે નહીં તો આના ઉપર આધીન થઈ ગયું. આને જાણું તેથી હું આત્મા છું. હું જ્ઞાનથી પરિપૂર્ણ છું, જ્ઞાનમય છું, તેથી હું આત્મા છું. આ સ્વભાવ. જ્ઞાનથી પરિપૂર્ણ છું તેથી હું આત્મા છું. આમાં કોઈ પર ન રહ્યું. ત્યારે તો પરનો વિકલ્પ છૂટ્યો, નહીં તો પર ઉપર જ દ્રષ્ટિ રહી હતી. પેલા આ પર મારું છે ને હવે પર મારું નથી, પણ પરનો જાણનારો હું છું. આ વિકલ્પ કહેવાય. આ વિકલ્પ કહેવાય. પણ જયારે આવો વિકલ્પ થાય ત્યારે અંતરમાં પ્રતીતિ હોય કે જેવી રીતે આ ટેબલ ખુરશી જે છે એનો જાણનાર જે હું નહીં, એવી ત્યાં જાણનાર છું એવો જે વિકલ્પ થયો તે પણ હું નહીં. કારણ કે અરે ઉલટું તો એ કે ટેબલ ખુરશીનો જાણનારો એ તો જ્ઞાનની પર્યાય હતી. અને આ જે જાણનાર માત્ર તે હું એવો જે વિકલ્પ એ તો રાગની પર્યાય છે. એમાં એકત્વ થાય કેવી રીતે? જે ક્ષયોક્ષમ જ્ઞાનમાં હું પણ ન માને, રાગમાં હું પણ કેમ માને? ત્યારે આ જાગૃતિ. એટલા માટે કોઈ જીવ પામે, કોઈ જીવ ન પામે, કોઈ જીવ જાણે, કોઈ જીવ ન જાણે, આ જાણે કે બીજું જાણે, એક જ્ઞેય પણ અસર કરી રહી છે તો સમજવું કે હજુ જ્ઞાનમાં રુચિ નથી, જ્ઞેયમાં રુચિ છે. તમારા કાનના આગળ આવીને પીપુડા વગાડે, પીપુડા કાન આગળ આવીને વગાડે અને તમે કહો કે ના માન આ બધું બંધ કરો. તમને કોઈ રસ નથી, એમાં રસ નથી. તમે કીધું બંધ કરો એવું જે તમે બોલ્યા એમાં એનો મતલબ તમને રસ છે. એટલે જ્ઞાનની રુચિમાં અંતરમાં એ પ્રતીતિ ક્યારે પણ મનુષ્ય જેટલો પોતે પોતાની જાત સાથે ઊંધા તર્ક આપીને પોતાનો બચાવ કરે છે, જગતનું કોઈ પ્રાણી એવું નથી કરતું. હું તમને એમ કહું કે લગ્નમાં તમે આ બધો આટલો સમય બગાડો છો, પાર્ટીમાં બગાડો છો, બસ મન મક્કમ કરી દો અને હવે ક્યાંય પણ વ્યર્થના અંદર નથી પડવું. કોઈ એક્સપેક્ટ નહીં કરે. કારણ કે એમ જ કહે છે આ લગ્નમાં કેટલા લોકો હતા તમને ખબર છે? 5-7 હજાર લોકો હતા. તમે કોઈને કીધું તમે એક જગ્યાએ લગ્નમાં ગયા હતા, 5-7 હજાર લોકો હતા. 5-7 હજાર એટલે પેલા 2000 ની તો કઈ ગણતરી જ નહીં. 2000 ની ગણતરી તમે તો એક જ હતા. તમારી શું ગણતરી પછી? 2000 ની ગણતરી નથી, કારણ કે 5-7 હજાર હતા એટલે એક પણ શું હવે આ મોહનો જે ભાવ, એ મોહનો ભાવ એ અંતરમાં શ્રદ્ધાને લઈને ઉભો થતો હોય છે. આ વિકલ્પનો ભાવ ભલે આમ માનતા નથી એવું લાગે છે, પણ ઊંડે ઊંડે આ બધી માન્યતા હોય છે. શ્રદ્ધાનું બળ. કારણ કે વિકલ્પ જે ઉભા થયા, જેમ કોઈ ઘટનાને ઉદય અનુસાર જાણી, એમાં વિકલ્પને ઉદય અનુસાર જાણે. વિકલ્પને ઉદય અનુસાર જાણે એટલે આમ છે, જેમ છે તેમ છે. આ ક્ષણે તો આમ જ છે અને એનો અસ્વીકાર કરું છું કે આમ નહીં. એનો મતલબ એ કે ન્યાયકનો જ અસ્વીકાર છે. એકવાર ન્યાયકનો અસ્વીકાર છે એટલા માટે જ છે. એટલે કે મિત્રને મળવા માટે જઈએ છીએ, પણ મિત્રને મળવા માટે હજી આકુતાના ભાવ થાય છે, હજી મળ્યા નથી. એટલું જાણ્યું છે કે હજી એવો યોગ થયો નથી કે મળે. પણ એ સમયે પણ એ ભાવ ક્યારે મળું ત્યારે પણ એમ જાણે. જેમ આ કોઈ ઉદય એવો છે કે મિત્રનો યોગ થયો નથી, એવી રીતે આ પણ એક ઉદય છે કે ક્યારે મળીશ એવો વિકલ્પ થઈ ગયો છે. જેમ વિયોગ વાળી સ્થિતિ છે એ ઉદય છે,
એવી રીતે વિયોગનો સંયોગ ક્યારે થાય એ વિકલ્પ છે પણ એક ઉદય છે, અને બંનેથી જુદો હું જાણનાર જે છું તે ત્રિકાળી છું. એટલે આ હું ને આને કરતા વધારે ઇમ્પોર્ટન્ટ આ હું. That's the point. આ હું ને આને આ કરતા- જે જાણનારો તે એ વિકલ્પ એના ભાવ ભાષણ સહિત અંદરમાં એનો ભાવ ગ્રહણ થાય. ભાવ ગ્રહણ થાય ભાષાને. અગણિત થયો પછી જેને કહેવાય ને. અને ત્યારે જ થઈ શકે કે વિકલ્પ શું કહેવાય? અગણિત હતું થયો પછી નું કામ. ક્ષયપણ્યમાં છે. બરાબર. અને અત્યારે એટલે જ તે આ ચિત્તના અંદર એટલા પ્રકારના વિકલ્પોની ઝાડ લઈને અંદરમાં એટલા બેઠા હોય ને, તમે ચેન પણ ન, તમારા બધા પ્લાનિંગ એટલા બધા કરેલા હોય, તમે આત્માની વાત પણ સાંભળવા માટે બેસો ને, તમને આ અંદર ગળે જ ન ઉતરે. કારણ કે પેલા બધા વિકલ્પો અંદર ઉતરવા નથી. તમને અંદરમાં સંતોષ ભલે થતો હોય કે મેં સાંભળી લીધી ભગવાનની વાત, પણ જે રીતે જે અંદર તન્મયતાથી તમને જે કહેનારા કહી રહ્યા છે, તમે એટલી તન્મયતાથી એનો અનુભવ ન કરી શક્યા, કારણ કે વિકલ્પોના અંદર તો એટલા પહેલેથી ગળમથલમાં મુકાયેલા હતા. એમાંથી એટલા માટે તે કશાય એટલી ચરમ સીમાએ મંદ થયેલો હોય ત્યારે ત્યાં પરિણમન થાય છે. આ પહેલા નથી થતું. એટલે એકવાર એટલો એ આત્મા એટલો એ ઉછળકૂદ માંથી એટલો શાંત થઈ ગયેલો હોય. મંદ કશાય. ઉછળકૂદ એટલે નહીં શરીરની ઉછળકૂદ કે મનની, કારણ કે શરીરની ઉછળકૂદ જે પણ થાય છે હંમેશા શરીરની જે ગતિ છે, ગતિ એ તરફ થતી હોય. એના પેલા મન એ વિષયોમાં પહોંચી ગયું હોય. લગ્નમાં તો શરીર પછી જાય છે, મન પેલા ત્યાં પહોંચ્યું છે. અને મોટી ભાગની ઘટનાઓ એવી જ હોય છે કે શરીર ત્યાં પછી જતું હોય, મન પેલા જતું હોય. અને જો મન જ ન જાય તો શરીર જાય કેવી રીતે? એટલા માટે ઉપયોગથી યોગનું પરિભ્રમણ છે. સંસારની જ્યાં દશા છે ત્યાં ઉપયોગ ત્યાં ગયો તો આ યોગ પણ ત્યાં ગયો. જ્ઞાનીનો ઉપયોગ સ્વભાવમાં સ્થિર છે તો યોગ પણ સ્થિર થઈ ગયા. હવે અસ્થિર રહી ગઈ. ઉપયોગ જ્યાં જ્યાં ત્યાં જ યોગનું ઉપયોગનું પરિભ્રમણ જ યોગના પરિભ્રમણનું મૂળ કારણ છે. આપણે યોગથી અગાડી એ કર્યું પછી ઉપયોગને સ્થિર થવા. અરે એક આ હાથમાં આંગળી પણ આમ હલી છે તો અંદરમાં ખબર નથી રહી, બાકી એવા કેટલાય વિકલ્પ થઈ ગયા કે આ આંગળી હલે, ખબર પણ નથી રહી. એટલે આજે શરીરની જે યોગની ક્રિયા, જે ખુરશી પર બેઠા છે પણ આ પગ હલાવી રાખે તો આ પગ ખુરશી પર બેઠા બેઠા ચાલવાનો પ્રયત્ન કરે છે. આ મનના વિકલ્પો અંદરમાં પકડમાં નથી આવતા, પણ એ જ તે એને ફોર્સ કરતા હોય તું આમ કર. તો પાછો એટલા માટે મેં તમને કીધું આપણા અત્યાર સુધી તો વિજ્ઞાન એ વાત બતાવતું રહ્યું કે મનુષ્યની પાસે મન છે, મારું મન. પણ મનુષ્યની પાસે મન નથી, મારું મન નથી, મારા મન. અને હંમેશા એ વાત યાદ રાખવી, માય માઇન્ડ નહીં, માય માઇન્ડ, મેરે મન. આ ઘણા બધા મન છે. આપણે ભલે હોય એક કહેતા હોય છે ઘણા મન, અને એક સમયમાં ઘણા મન છે. એક સમયમાં ઘણા મન છે કે ઠંડુ પણ જોઈએ, મીઠું પણ જોઈએ, સુગંધિત પણ જોઈએ, રંગીન પણ જોઈએ, અને ગીત સાંભળતા સાંભળતા જોઈએ. આ સરબત ઠંડુ પણ જોઈએ, મીઠું પણ જોઈએ, સુગંધિત પણ જોઈએ, રંગીન પણ જોઈએ, અને મ્યુઝિક સાંભળતા સાંભળતા જોઈએ. જો એકમાં પણ અધૂરાપણું હોય તો ચેન નથી પડતું, કારણ કે ત્યાં સુધી પૂરો બેહોશ નથી થવાતું. જ્યાં સુધી પાંચે ઇન્દ્રિયોમાં તન્મય થાય તો બેહોશ થવાય. અને એટલા માટે પાર્ટીમાં મ્યુઝિક વગરની પાર્ટી નથી લાગતી, કારણ કે બેહોશ કરવા માટે બધું જ એક સાથે ભેગું, એને એક સાથે ભેગું જોઈએ છે. એમ નહીં કે અહીંયા શરબત પી લે પછી મ્યુઝિક સાંભળજો. આ પિતા એને મ્યુઝિક જોઈએ છે તો જ બેહોશ થાય, બેહોશ થાય તો જ આત્માથી એટલો દૂર જાય, તો જ ભોગોને ભોગવી શકે. કારણ કે ભોગોને ભોગવવો એના વશની વાત જ નથી કે આત્મામાં રહીને ભોગ ભોગવે. એટલે જ્ઞાની ભોગને ભોગવતા જ નથી, ભોગોને જાણે છે કારણ કે આત્મામાં છે, ભોગવી જ ન શકાય. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં તન્મયતા નથી. અને એ સમજણ વિના આવતી નથી, ન્યાયકની સમજણ વિના આવતી એક પતિ પત્નીની દીકરીના લગ્ન નતા થતા, બંને શોધખોળમાં ઘણા હતા કે આપણી દીકરીના લગ્ન થઈ જાય.
દીકરી પણ એ જ સ્થિતિ કે હવે મોટી થઈ ગઈ છું, 25-26 વર્ષની થઈ ગઈ હતી. મમ્મીએ દીકરીને એમ કીધું આપણે એક કામ કરીએ, મેરેજ બ્યુરોમાં ક્યાંક આપી દઈએ, બાયોડેટા સાથે એ લોકો કંઈક છાપામાં ક્યાંક એડ આપશે, ક્યાંકથી મળશે. એને ત્યાં બ્યુરોમાં જઈને વાત કરી, બધી કીધું કે આવી રીતે બાયોડેટા છે. થોડા દિવસ પછી કાગળ આવ્યો ને દીકરીએ સીધું તે કવર ખોલીને જોયું, વાંચ્યું ચોકી. કારણ કે એમાં તો કઈ ખબર જ નહીં, મેરેજ બ્યુરોમાં તો કઈ એડ્રેસ ખબર કાંઈ નહીં, કે આ હાઈટ છે ને આવી રીતે આ શરીરનો રંગ છે ને રૂપ છે ને આમ છે ને તેમ છે, જેને રસ હોય એ આવે યુવક ને યુવતી માટે. તરત એને કાગળ લઈને એની મમ્મીને આપી, મમ્મીએ વાંચ્યું. એ કાગળ બીજા કોઈનું નતું, એના બાપાનું જ હતું. એ ઉંમરે પણ બીજા લગ્ન કરવાની ઈચ્છા. ખબર નથી કે આ જો પપ્પાનું ત્યાં તો આવ્યું છે કે ઓફર આવી રીતે માણસ ભલે આયુષ્ય વધી જતું હોય, ગડપણ પણ આવતું હોય, પણ પેલા વાળી જે વૃત્તિ છે એ વૃત્તિ સમયના બદલાવાથી નથી નીકળી જતી, સમજણ વગર તો ક્યારેય નથી નીકળતી. અને એટલા માટે જેલમાં જેટલા કેદીઓને સજા મળે છે એ કેદી વધારવા માટે, કેદીઓને મોટા ગુનેગાર બનાવવા માટે, કેદીઓની એની ભૂલને સુધારવા માટે નહીં, કારણ કે ઉપાય જ નથી. કોઈને પણ એ સજા જે મળે છે સજા એ સુધારવાનો ઉપાય નથી. સમજણ વગર સુધાર ન આવે. ત્યાં પણ આ જ ભાવ પડેલો હોય છે. કોઈ પણ વ્યક્તિ એ જેલમાં જાય ને તો જેલમાં જાય કોઈ નવો આવે ને તો એને પેલા બધી પૂછપરછ કરી લેજે, પેલાના જે ઓલરેડી હોય ને, કે ત્યાં પણ ગુરુ શિષ્ય જેવું હોય. ત્યાં કોને પૂછે કેટલા વર્ષની જેલ છે તો કે 20 વર્ષની. અચ્છા 20 વર્ષની ગુનેગારી કરી, મારે 40 વર્ષની છે, એટલે પોતે હું ગુરુ, મારે 40 વર્ષની, એટલે તારે હું જે કહું એ કરવું પડશે એમ. 40 વર્ષ હું સિનિયર છું ને. ત્યાં અંદર પણ એવું બધું ચાલતું હોય ત્યાં પણ. અને મોટા ભાગે માણસ ત્યાં ગયા પછી પોતે ખોટું જ બતાવે. બહાર જઈને ગુનો નાનો કર્યો પણ ત્યાં અંદર જઈને મોટો બતાવે, કારણ કે એને બતાવવું છે હું આટલો મોટો આવ્યો છું, મોટો ડોન આવ્યો છું. અંદર નાનો માણસ નથી. ખોટું પાપ પણ જો કરવા છે તો પાપને પણ જો બતાવે છે ને તો પણ ચડાવીને બતાવે છે. કારણ કે એમાં પણ ક્યાંક સુખ બુદ્ધિ, આ શ્રદ્ધા એવી કે આમાં પણ ક્યાંક હું મહાન થયો. પાપને બતાવવામાં પણ કે હું આટલો મોટો પાપી છું, ક્યાંક તો મોટો છું. બસ એ મોટા પણ હોય એને જોઈએ છે, બસ ક્યાં છું એની સાથે કોઈ ફરક નથી પડતો. ક્યાંક મૂર્ખ નો પણ સરદાર તો છું એમ, ભલે ગમે ત્યાંનો સરદાર છે. એટલે જડ મૂળમાં જ ત્યાં ભૂલ એ થાય છે, શ્રદ્ધામાં ભૂલ થાય છે. એટલે પહેલા જ તે જાગૃતિ કે મારી શ્રદ્ધા અનંત વિષયોમાં ડિવાઈડ થઈ ચૂકી છે. આ મારું. અને ક્યારે થઈ જ્યારે આ વાતની દરેક પળની જાગૃતિ નથી એટલે થઈ. એટલે અત્યારે તો એટલું જ કહું કે તમે હવે જેટલું બની શકે એટલો આનો સમય હવે વધારી દો, સત્સંગનો સમય વધારી દો. આ 2 કલાક ઇનફ નથી, અને આ અઠવાડિયામાં 2 કલાક કોઈ ઇનફ નથી. તમે પોતે જાતે કરતા બરાબર છે, સારું છે, હજી પણ તમે કરતા હો વધારજો. આ ઇનફ નથી. કારણ છે કારણ કે આ સ્વાધ્યાયના કાળે જેટલું અંદરમાં જે ગાંઠો બધી મિથ્યાત્વની જે જળ મૂર્તિ રડી છે ભવની બધી છૂટતી જાય છે. આ અંદર વિચારોના બળ પર, કારણ કે જો ગંદકીની બાજુમાં જતા હોય, ગંદકીની વાત અંદરમાં જો આટલી અંદરમાં સ્પર્શી જતી અને અંદર ઉતરી જતી હોય, જો ગંદકી પણ આવી અસર કરી દેતી હોય કે નાક બંધ કરવું પડે, માથું પાકી જાય, તો આ તો અધ્યાત્મની વાત છે. અંદરમાં કેમ નહીં ઉતરતી હોય? પણ ખાસ એટલું જ છે કે માંડ કંઈક હજી પીગળ્યું, મોહ થોડો પીગળતો હોય, આને બંધ કરવાની વાત કરીએ. વચ્ચે એની સ્પર્શના થતી રહેવી જોઈએ, અને એ નથી થતી. ખરેખર એ ઉદાસીનતા આવી જાય, એ છૂટી જાય, એ કરી ન શકે. તમે કોશિશ કરીશું, તમે આ એક અભ્યાસ કરીશું. તમે તમારું કામ કરતા હો, તમે દરેક કામ કરતા હો, એક કામ કરો, એક વિદ્વાનને તમારી સાથે રાખો, ઓલવેઝ સાથે રાખો, જે તમને 1-1 કલાકે મીટિંગ પછી, તમારા કામ પછી તમને રિમાઇન્ડ કરાવે. જાણના
તમે પેલું કાં તો ઓફિસનું કામ કરી શકશો. ના, એ તમને એટલા માટે બેઠેલો છે પણ એ નથી દેખાતો, કારણ કે અત્યારે બેઠેલો તો એ મારી જરૂર પણ શું હતી, પણ અત્યારે નિમિત્તો આની જરૂર છે. તદ નિમિત્ત, આ નિમિત્તની અંદર રહીને અત્યારે આપણે અત્યારે ટ્રેન કરી રહ્યા છીએ ને. એટલે કાચી આ પહેલું ડગલું માંડી રહ્યા છીએ, એટલે લાકડીના ટેકાની જરૂર છે, નહીં તો લાકડી ફેંકી દો પછી. પણ એ અત્યારે ફેંકવાનો વારો નથી, કારણ કે પગજ અત્યારે એવા છે, કાચી સ્થિતિ છે. એટલે હું તમને ખાલી એ વાત બતાવું છું કે આમ તમે રિમાઇન્ડ કોઈ નહીં, તમે દિવસમાં કેટલીક મિનિટ તમે વિચાર કરશો કે હું ક્યાં છું. પેલો હોય તો તમને એને કામ મળ્યું છે કે લાવો અડધો કલાકે તમને રિમાઇન્ડ કરાવે, પણ કાં તમે બે માંથી એક જ કરી શકશો, કાં તો હું આની વાતને આખો દિવસ સાંભળું, કાં તો પેલું કરું. બે કામ નહીં કરી શકો, કારણ કે અંતરમાં જ એટલી જાગૃતિ રહેશે ને, એમ લાગશે આ બધામાં ક્યાં પડ્યો છું વિષય ભોગવમાં, તો પાછા વાળા છે. આ એનો મારો કહેવાનો અર્થ એ છે કે આના આ તત્વજ્ઞાનથી તેવા થોડા દૂર જઈએ છે ત્યારે જ 5 ઇન્દ્રિયના વિષયોના કામો કરી શકીએ છીએ, નહીં તો કરી પણ ન શકીએ. એ કરી પણ ન શકીએ. આની એક અંદરમાં વારંવાર સ્પર્શના જો થતી રહે તો એમાંથી એક કામ થાય કે તમે આ તરફોને જ્યાં સુધી પ્રાથમિક ભૂમિકા છે, પછી પાકો થાય પછી ભલે. એટલા માટે એ છે કે જે જીવને એક સમય માટે સમ્યક દર્શન થઈ ગયું, એક સમય માટે માની લો કે આ જગતમાં કોઈ મારું નહીં, પછી ભલે અનંતકાળ સુધી તમે એને મારું માનો, મારું માનો તો પણ તમારો મોક્ષ પાકો. એક વાર શ્રદ્ધામાં આવી ગયું પછી તો તમે છૂટી જાય, છૂટી પણ જાય, મારું માનવા લાગે. પણ જયારે મેં એમ કીધું ને કે એક સમય માટે મારું માનવાનું છોડી દો, પછી ભલે મારું માની લો, એ લક્ષ્ય જો મારું માનવાનું છોડે એક પણ માટે ન છૂટી શકે. એના જેવું છે. બેઠા પેલા ઉભા થવાનો વિકલ્પ છે. મારું પારકું માન્યા પેલા પોતાનું પછી માનવાનું જ છે, ભાવ પડેલો છે, એટલા માટે ન છૂટે. એટલે જ સમ્યક દર્શન, આ વાક્ય બહુ સૂક્ષ્મ છે અને સમજવા જેવું છે. નિર્વિકલ્પ આત્માની એક સમયની અનુભૂતિ એવા જીવને જ થાય છે જેનો અંતરનો દ્રઢ નિર્ણય એવો હોય કે હવે અનંત કાળ સુધી ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ રહ્યો છે. હવે આ ઉપયોગ અનંત કાળ સુધી નિજ સ્વભાવમાં સ્થિર થઈ રહ્યો છે. આટલો દ્રઢ નિર્ણય જેને કર્યો હોય એને એક સમય માટે ઉપયોગ સ્વભાવમાં સ્થિર થવાની સંભાવના છે. પછી ભલે કદાચિત કોઈ એવા ઉદય આવે ને પુરુષાર્થની નબળાઈથી બહાર આવી જાય, પણ એનો એક વાત તો પાકી છે, અનંત કાળ સુધી એટલો દ્રઢ નિર્ણય તો એનો આટલો પાક્કો હોય. એ પણ હા એટલે ખોટી હા તો પાડી દે, હા હા બરાબર, પણ અંદરમાં પછી હા, અને એ હાનો મતલબ એ છે કે પોતે અનુભવે એ હા. હા, નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ એને જ થઈ શકે છે જેને અનંત કાળ સુધી ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ રહ્યો છે એવો નિર્ણય હોય. એટલે હું પરમાત્મા છું, નક્કી કરે, નિર્ણય કરે, અનુભવ કરે. એમ નક્કી ના કરે કે એક સમય કરીને મારે ઉભા થઈ ચાલે જવાનું, ઉભા થઈ બીજા કામ લાગી જવાનું, પણ નક્કી જ કર્યું કે હું બેઠો છું પરમાનન્ટ. એટલે આ જે છે સામાયિક કરવા બેસું છું, સામાયિક કરવા બેસું છું, એનો અર્થ જ એ થયો કે બેસવાની ક્રિયા શરીરની છે, હું આ શરીર છું. આમાં શરીરને જે પોતાનું માને સામાયિક કરે કેમ? કારણ કે સામાયિક તો સમયમાં સ્થિર થવાનું નામ છે, આત્મામાં. આ તો કે હું બેસું છું એટલે શરીરમાં લીન થાઉં છું. સામાયિક કરવા કોઈ બેસતું નથી. જેને બેસવાનો વિકલ્પ ઉઠી ગયો કે આ તો જડની ક્રિયા છે, આ મારી નહીં, હું માત્ર ન્યાયક, એને સામાયિક થાય છે. આ પણ આ તમે મને બહુ જાતી ગયો. અનંતકાળ સુધી ઉપયોગ સ્થિર કરીને હું બેઠો છું મારા પોતાના ધ્યાનમાં, પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરું, પણ એ કાયમ માટે એના માટે એવું નિર્ણય કરીને બેસું છું. એટલે ભાવમાં એવું હોય કે અનંતકાળ સુધી તો સમય આ છે,
પણ આ તો સ્થિતિ એવી છે કે આત્માની વાત સાંભળવા માટે આ રૂમમાં પ્રવેશ કરતો હોય 2 કલાક માટે, મેં એમ કહું કે 3 કલાક પહેલા બહાર જવાનું નથી તો એ અંદર આવવા ના પાડતો નથી આવવું. ઈ હવે આ અનંત કાળ માટે આ આત્મામાં જાય કેવી રીતે જેને ખબર પડે કે બહાર આવવાનું નથી. આ તો અનંત પુરુષાર્થ માંગે છે. કારણ કે આ તમે કીધું ને કે આ વિકલ્પ અનુભૂતિની ટેકનિક તો આ જ છે. આ જ છે. અને વાત પાછી એવી છે કે આજે આ છેલ્લી ઘડીએ જે છે ને, અત્યારે આ માર્ચ એન્ડિંગ આવે છે, આ ઇન્કમ ટેક્સ નું આ છેલ્લી ઘડી છે, આ છેલ્લી ઘડીએ બહુ તમે બીઝી, બહુ બીઝી કોણ હોય ખબર છે? આખું વર્ષ કઈ કરી ન હોય ને, ના, એવું કંઈ ના. આખું વર્ષ જો પૂરી રીતે જાગૃત હોય ને, ખરેખર પૂરો જાગૃત થઈને રહ્યો એને છેલ્લી ઘડી એટલી બોજરૂપ નહીં લાગે, ન લાગે. સમ્યક દ્રષ્ટિ આ મોતના કાળે આ કામ બરાબર એ આનું હવે શું કઉ છું કે આખી જિંદગી જેને કઈ ધ્યાન ન રાખ્યું ને છેલ્લી ઘડી આ એન્ડિંગમાં, લાઈફ એન્ડિંગમાં તકલીફ વધારે પડે છે. કારણ કે કઈ કર્યું નતું. જેને રોજ હું ન્યાય કેવી અનુભૂતિના ઘૂંટતા પીતા હોય અને મરણના કાળે સમાધિ મરણનો અભ્યાસ ન કરવો પડે, એ થઈ જાય. આખું જીવન જ સમાધિ જેવું હોય તો પછી એનું મરણ સમાધિ મરણ જ છે. જાગૃત છે રહ્યો. પોતે એને તકલીફ ના પડે છેલ્લી ઘડી. પોતે ન્યાય પોતાની પરિપૂર્ણતાનો અહેસાસ જેને હોય એને માર્ચ એન્ડિંગમાં તકલીફ ન પડે. એનું કારણ પણ એવું હોય, કારણ કે કમાયો પણ એટલું વધારે ન હોય કે એને એન્ડમાં ટેક્સ ભરવો પડે. એ પોતે સંતુષ્ટ છે પોતાનામાં. આ તો એને પોતાના આનંદ વિભવનો જેને ભરોસો નથી, એને એવું ભેગું કર્યું કે જેનો ટેક્સ ભરવો પડતો હોય. મોટા ભાગના લોકો તો એવા જ હોય છે જેનો નથી ભરોસો અંદરનો, એને તો ભેગું કર્યું છે, એને તો ભરવો પડ્યો છે. મોટા ભાગના લોકો ટેક્સ ભરતા રિયાલિટી. અને એ લોકોને ફિકર નથી. એ સુખે પડે સુખે. ગુરુદેવ માર્ક લાઈફ એન્ડિંગમાં પછી જેને કોઈને ફિકર ન હોય ભલે સુખે સુખેમાં કટાક્ષ છંછેડો નહીં. હવે એટલે ત્યાં એકલાનો માર્ગ છે. કોઈને પણ સાથે લેતા નહીં, થોડા પણ ભાવનામાં વહેતા નહીં. ભલે બોલતો આ કોઈને વહેતા નહીં. મારો દીકરો પામી જાય, મારી પત્ની પામી જાય, મારો પતિ પામી જાય, પતિને તો આ વાત સમજાઈ જાય તો સારું નહીં. આ પોતા એકલાનો માર્ગ છે. એકલાનો માર્ગ છે. જો તમને એમ સમજાયું છે કે આ ખરેખર કરવા જેવું છે તો આજથી તમે ચાલુ કેમ નથી કરતા? કારણ કે આ ટોળાનો માર્ગ નથી, એકલાનો માર્ગ છે. અને હજી એ ભાવ તમને ઉભો થયો છે કે આ પામી જાય, મમ્મા તમે આ આત્માને પામી જાવ, એવો જો વિકલ્પ હજી ઉઠતો હોય તો એનો મતલબ એ છે કે હજુ પરમાં ફેરફાર કરવાના જ ભાવ છે. ભલે પેલા ભાવ બંધ થઈ ગયા, બીજી રીતે ભાવ આવ્યા પણ નહીં. એટલા માટે એ પોતે પોતાને નહીં પામે. કારણ કે એવો ભાવ આવે કે પામી જાય, પણ એવો એક માટે ન આવે. બધા એક માટે આવ્યો એનો મતલબ તો મિથ્યા, તો મોહ. આ મારા પામે. અરે પેલો એક હું તો પામું, 84 લાખનો તો પછી પામે. પેલા હું જે આ પોતે પામે એવું કેનારો પોતે જ પામ્યો નથી. જેને પેલી ઓક્સિજનની કમી દેખાય તો પેલો ગમે કે હું શ્વાસ લઉં. અંદરમાં એ જાગૃતિ. એટલા માટે આ 9મો અધિકાર જે છે, આજે હું તમને આજ તક સુધી જેટલું બતાવ્યું એનું સાર તમને બતાવીને આગળ જાઉં છું. સાર એ છે કે શ્રદ્ધાની મુખ્યતાથી મોક્ષ માર્ગ પર જો રાખ્યું છે, અને શ્રદ્ધા જેની ખોટી છે એને જ વિકલ્પોની પરંપરા છે, એને જાત જાતના વિકલ્પોની પરંપરા છે. જેની શ્રદ્ધા સમ્યક થઈ એટલે વિકલ્પોને પણ લગામ લાગી ગઈ. જેની શ્રદ્ધા ખોટી તેને અનંત વિકલ્પોની પરંપરા લગામ વગરના.
ખોટી તેને અનંત લગામ વગરના વિકલ્પોની પરંપરા. અને જેની શ્રદ્ધા સાચી થઈ એની શું? તેના વિકલ્પો પર લગામ લાગી ગઈ. વિકલ્પ છૂટી નહીં જાય, વિકલ્પ થશે પણ હવે લગામ અનંતાનુબંધીના વિકલ્પ નહીં થાય. બચાવવાની લગામ ત્યારે ત્યારે હવે જો આપણે આગળ જોઈએ છે. વળી તે આકુળતાને સહકારી કારણ જ્ઞાનાવરણાદિકનો ઉદય છે. જ્ઞાનાવરણ દર્શનાવરણના ઉદયથી જ્ઞાન દર્શન સંપૂર્ણ પ્રગટ થતા નથી. તેથી આને જાણવા દેખવાની આકુળતા થાય છે. અથવા વસ્તુનો સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શકતો નથી ત્યારે રાગાદી રૂપ થઈ પ્રવર્તે છે, ત્યાં આકુળતા થાય છે. આમાં એવું છે કે જ્ઞાનાવરણી કર્મનું ઉદય ને ક્ષયોક્ષમનું એવું સ્વરૂપ છે કે એમાં રાગનો જે અંશ જયારે મળે છે, મિથ્યાત્વનો અંશ મળે છે, એ ત્યાં જ ખતરનાક વિકલ્પો ઉભા થાય છે. આમ સહજ જાણવામાં આવે પણ એમાં ત્યાં વિકલ્પ ન ઉભો થાય ત્યાં સુધી અંદરની વૃત્તિઓમાં મલિનતા, ચિત્તની ચંચળતા એવી નથી થતી. કારણ કે ક્ષયોક્ષમમાં એવું છે કે આ વસ્તુ છે, આ જ્ઞાનમાં જણાઈ ગઈ છે, ઠીક છે, પણ જ્યાં એવું છે કે આ ન જણાય ત્યાં જાણવાનો વિકલ્પ વધારે આવે છે. કારણ કે આ જ અંદરમાં વૃત્તિ એવી પડે છે કે હજુ જાણું. જણાયું જે છે એનો વિકલ્પ નહીં આવે. સહજતા કે જે વસ્તુ આપણા જ્ઞાનમાં જણાય છે એના વિકલ્પ નથી આવતા, જે નથી જણાતા એના વિકલ્પ આવે છે. કારણ કે તો જણાઈ ગયું, હવે બાકી શું રહ્યું? એટલા માટે તે વિકલ્પ કેવળ ભગવાનને લોકાલોકના કેમ નથી આવતા? જણાઈ ગયું, હવે વિકલ્પ આવે કેવી રીતે? આ વિકલ્પ એમાં જ આવે. આ વાત તમે સમજી લો. પેલા વિકલ્પ એમાં આવે જે જણાયું નથી. એટલા માટે તમે જો કે કોઈ છોકરી રસ્તા પર નીકળે છે અને જેને શોર્ટ કપડા પહેર્યા છે, હાફ પેન્ટ પહેર્યું છે, કોઠણ સુધીના કપડા પહેર્યા છે, જણાય. એક આ સ્થિતિ જો. અને કોઈ સ્ત્રી છે જેને ચણિયોને સાડી પહેરી છે અને કાદવ કીચડ છે, એમાં ખાલી થોડો જ ભાગ ખાલી ઊંચો કર્યો, એમાં વધારે ભાવ થશે. કોઈને પેલું હાફ પેન્ટ પહેર્યું એમાં નહીં થાય. પેલું તો જણાઈ ગયું છે, હજી આ નથી જણાયું એમાં આ ભાવ છે. પેલા ત્યાં હજુ જાણવાના ઉત્કંઠાના ભાવ છે કે હજુ આ તો પ્રગટ બીજું સાથે બાજુમાં દેખાઈ રહ્યું છે પણ ત્યાં દ્રષ્ટિ જ નહીં જાય. પેલું થોડું હજી ઊંચું થયું તો એમ દેખાશે કે હવે કેવું અંદર રૂપ હશે, કેવું હશે. આ વૃત્તિ જે અંદરમાં પડેલી છે ને, આ વૃત્તિ એ વાતને બતાવે છે કે જેટલું પ્રગટ જ્ઞાનમાં જણાય છે એના વિકલ્પ ન થાય, જે નથી જણાતું એના જ વિકલ્પ થાય. આ સિદ્ધાંત છે. હા, પેલા એ હતું જ ને, પડદા પ્રથા કેવું હશે ત્યારે ખબર કોઈ જોતું નથી. પેલા સસરાને જેઠની લાજ કાઢવા ત્યારે પેલો આમ સસરો આમ ત્રાસુ કરીને ક્યાંક કોશિશ કરતો લાઈન જોઈ તો કેવું છે, અને હવે તો દેખાય છે કોઈ વિકલ્પ નથી આવતો કેવું છે લાઈન મોટું મારા દીકરાની વહુનું કઈ વિચારે ન આવે. ઠીક છે, જેમ દીકરી થઈ જાય દીકરાની વહુ ને જોઈએ, કોઈ વિકલ્પ એનો વિકલ્પ તો ત્યારે થાય જયારે ન જણાય. કારણ કે અંદરમાં વૃત્તિ પડી છે જાણવાની. આ પણ ત્યારે કારણ કે વૃત્તિ પડી છે જાણવાની. જ્ઞાનીઓને તો લોકાલોક કઈ જણાતું નથી, પણ વિકલ્પોની પરંપરા પણ નથી, કારણ કે વૃત્તિ જતી રહી છે. કેવળી ભગવાનને તો જણાય છે ને વિકલ્પ થતા નથી, સમ્યક દ્રષ્ટિને જણાતું નથી પણ વૃત્તિઓ નથી, તેથી વિકલ્પોની પરંપરા નથી. મિથ્યા દ્રષ્ટિને જણાતું પણ નથી ને વૃત્તિઓ પણ પડી છે, એથી વિકલ્પોની પરંપરા છે. 3 વાત થઈ. કેવળીને જણાય છે તેથી વિકલ્પોનો પ્રશ્ન જ નથી. સમ્યક દ્રષ્ટિને જણાતું નથી પણ વૃત્તિઓ ટળી ગઈ છે
તેથી કરીને વિકલ્પોની પરંપરા નથી. વિકલ્પ છે પણ એવી પરંપરા નથી. પરંપરાનો અર્થ અનંતાનુબંધી. અને મિથ્યા દ્રષ્ટિને જણાતું પણ નથી અને વૃત્તિમાં કચરો પણ પડ્યો છે, એટલા માટે વિકલ્પોને લગામ નથી. તમે દૃષ્ટિને જણાય છે પરંતુ સમ્યક દ્રષ્ટિને જણાતું નથી પણ વૃત્તિઓ છૂટી ગઈ છે. જણાતું નથી. લોકાલોક નથી જણાતું પણ લોકાલોકને જાણવાની જે વૃત્તિઓ છે એટલી છે. અને અજ્ઞાનને જણાતું તો નથી પરંતુ લોકોને જાણવાની વૃત્તિ કોને વૃત્તિ પણ પડી છે અજ્ઞાની. અજ્ઞાની તો અનંત પડી ગઈ. પરંપરા તો છે. એટલે અનંતાનુબંધી કષાય વાળી જે પરંપરા, વિકલ્પોની પરંપરા. આ જે વાત બતાવી ને જ્ઞાનાવરણીનો ઉદય, એના કારણે આકુલતા. નથી જણાતું. એમાં વધારે આકુલતા થાય. એક જગ્યાએ મેળો ભરાયો હતો અને મેળાના અંદર તેવી રીતે ચારે બાજુ પડદો, અનંતાનુબંધી. એટલે પડદો ચારે બાજુથી ઢંકાયેલો હતો, ઉપરથી મંડપ ઢાંકેલો હતો અને બહારથી એક બાર માણસ ઉભો હતો. એ લોકોને કહેતો આવો અંદર જોવા માટે, આવો જોવા માટે. પણ અંદર જોવાનું જે છે એ જોવાના 5 રૂપિયા છે. આવો જોવા માટે બધાને કે આમાં 5 રૂપિયા છે જોવાનું, લાગે શું છે. બધા ટિકિટ ખર્ચીને ગયા. 5 રૂપિયા ટિકિટ લઈને અંદર જઈને જોયું તો ખાલી ગઢડો હતો, બીજું કઈ નથી. પણ એ જે પૂરું પેક હતું ને ત્યારે આ શું હશે જેના 5 રૂપિયા લેતા હોય એ શું હોય છે. પેલા તો કીધું તું જે છે તે જોવાનું છે, ચલો જોઈ નીકળો બહાર. મેં થોડું કીધું કે આ અંદર જોવાનું છે, આવો અંદર 5 રૂપિયા ટિકિટ લાગશે. આના જેવું છે. જોવે એ પછતાય, ન જોવે એ પછતાય. જેવું છે. કારણ કે ન જોયે તો એ વિકલ્પ છે પાછો કે શું હશે એટલે પછતાય છે, અને જોયો છે એને એમ લાગ્યું ખરે. આ એના જેવું લગન કરે એ પછતાય, ન કરે એ પછતાય. બધા શું હશે લગનમાં, શું હશે એનું બધા જાણવાની તાલાવાલી હોય. એવું થાય. એટલે આ આકુળતા જે છે ને એ જ્ઞાનાવરણી કર્મના ઉદય એ સહકારી કારણ બને છે. અધૂરું જ્ઞાન છે, અધૂરું. એટલા માટે આ આકુળતા થાય. બીજી એક વાત ખાસ એ સમજવાની છે કે 4 રસ્તા પર ઉભા હોઈને લાલ સિગ્નલ નું ગ્રીન ક્યારે થશે, ભલે એમાં સેકન્ડ ત્યાં નથી મૂકી, અને કે આપણને એ આકુળતા થાય, કેવળીને પણ ન થાય ને સમ્યક દ્રષ્ટિને ન થાય. એના 2 કારણો, 2 ના કારણ અલગ છે. સમ્યક દ્રષ્ટિને તો કેવળીને તો ન થાય, કારણ કે લોકાલોકનું 3 કાળનું બધું જણાય છે. જ્ઞાનના બળ પર આકુળતા નથી થતી, કેવળીને જ્ઞાનના બળ પર. અને સમ્યક દ્રષ્ટિને જેને જ્ઞાન છે એના પર શ્રદ્ધાનું બળ છે, એના કારણે આકુળતા નથી થતી. અને મિથ્યા દ્રષ્ટિ એમ ભગવાને કીધું છે જે ઘટના જયારે ઘટે ત્યારે ઘટે, નહીં કે કેવળ જ્ઞાનમાં જણાવ્યું એમ પણ નહીં. યથા યોગ્ય જ ઘટે, સમય પર જ ઘટે એમ. નહીં તો પાછું ભગવાનને વચ્ચે લેવાની જરૂર નથી. ખાલી એટલું જ સર્વજ્ઞ ભગવાને આ વાત કહી છે. એટલે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા વાળી. મિથ્યા દ્રષ્ટિને ના તો કેવળ જ્ઞાન છે, ન કેવળ જ્ઞાનીની શ્રદ્ધા છે. એટલે આકુળતા થવાની છે. કેવળી થયા પેલા કેવળ જ્ઞાનીની શ્રદ્ધા થાય, તમને દર્શન પેલા થાય. જ્ઞાનાવરણ દર્શનાવરણના ઉદયથી જ્ઞાન દર્શન સંપૂર્ણ પ્રગટ થતા નથી. આ એક નિમિત્તનું કથન છે. તેથી આને દેખવા જાણવાની આકુળતા થાય છે, અથવા વસ્તુનો સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શકતો નથી ત્યારે રાગાદી રૂપ થઈ પ્રવર્તે છે
ક્યાં આકુલતા થાય છે? આ બે આકુલતાના કારણો. આકુલતા એક તો એ કે પૂરેપૂરું જણાતું નથી એટલે આકુલતા થઈને હવે જેટલું જણાય છે કે આટલું તો સામે જણાય છે, હવે એમાં રાગ અને દ્વેષના ભાવ કરીએ કે જેમાં રાગ કરે છે એ જાય નહીં, દ્વેષ રાગ કરે છે આવે, ટકીને રહી, દૂર ન જાય, મને છોડે નહીં, એ ભાવ, આ ધારણા. એ કોઈ પણ પ્રકારની આ વાત સમજજો કે 20 વર્ષના દીકરાનું મરણ થાય ત્યારે આપણને જે ઝટકો લાગે છે એવો 80 વર્ષના વૃદ્ધનું મરણ થાય એમાં નથી લાગતો. એનું કારણ એ છે કારણ કે આ વિચાર, આ ધારણા આ પહેલેથી બાંધેલી હતી, આમાં નથી બાંધેલી. અને આપણે જેનાથી સૌથી વધારે દુઃખ થવાની સંભાવના છે ને જે પ્રસંગથી, જેમાં એટલો તીવ્ર મોહ પડેલો છે, એના મોતનો ક્યારેય વિચાર પણ નથી કરતા. જેને અપશુકન માનીએ છીએ કે સૌથી વધારે વિચાર એના જ મોતનો કરવાનો હતો, દીકરાના મોતનો, દીકરીના મોતનો એકવાર વિચાર એનો કરવાનો હતો, કારણ કે સૌથી વધારે ફરક એનો પડવાનો છે. અને એટલા માટે આપણને ઘરે સપનામાં પણ વિચાર કર્યો કે આવું થઈ ગયું. કોઈ ના પાડે કે વિચાર કરવો તો કરી લેવો તો એકવાર કે આ પણ એક જગતની ઘટના છે, આ પણ સંભવ છે, અત્યારે પણ સંભવ છે, કેમ ન થાય? આવો વિચાર પણ આપણે નથી કરતા કારણ કે વિચાર પણ આપણને અપશુકન લાગી જાય છે. અને આ અપશુકન નથી કારણ કે જગતમાં જે સંભવ છે એની પૂરી તૈયારી માટે જો તત્વ વિચાર અંદરમાં કરો ન્યાય સુધી પહોંચવા માટે એકવાર આ પણ એક વિચાર કરી લેવો હતો. કારણ કે એને તમે નિત્ય માની લીધું હતું. નિત્ય માન્યું એટલે નિત્યાત્મા મળે કેવી રીતે? એને તો પેલા અનિત્ય જાણવું જરૂરી હતું. અનિત્ય જાણવા માટે મોત જાણવું જરૂરી હતું. અને એટલા માટે તે ત્યાં પુરુષ દ્રઢતા માંગે છે, ભાવનામાં વહી જાય એનું કામ નથી. એટલે બધાને સ્વીકાર કરી લે આ પણ શરીરથી આત્માનો વિયોગ થઈ શકે છે, આનો પણ થઈ શકે, આનો પણ થઈ શકે છે. અને અત્યારે થાય તો પણ મારી તૈયારી કેટલી છે? થાય તો મારી તૈયારી કેટલી છે? બસ હું ન્યાયક છું. ન્યાયકના આશ્રય તૈયાર હોય. મારું કઈ જતું નથી, મારું કઈ છૂટતું નથી. એવી વસ્તુ કે જે વસ્તુ ભલે ઘણો બધો વિચાર કર્યો હોય કે આટલું ધન છે, આટલી સંપત્તિ છે, આ જઈ શકે છે, પણ આટલું તો રહેશે જ. રહેવા માટે ઉપર છત તો હશે જ. એટલી તો શ્રદ્ધા રાખીશ એવો ક્યારે વિચાર પણ નથી કર્યો આ પણ જઈ શકે. હા, એટલું હશે કે ક્યારે શેર બજારમાં ભાવ નીચે આવી ગયો તો પેલા શેર ઘટી જશે તો ભાવ ઘટશે તો એટલું નુકસાન જશે, એટલું છે. પણ આટલે હદ સુધી પહોંચશે એ વિચાર પણ નથી આવતો. વિચાર નથી આવતો, વિચાર જ નથી આવતો. એનો મતલબ કે એને મૃત્યુનો વિચાર જ નથી આવ્યો. જેને મૃત્યુનો વિચાર નથી આવતો એને અનંત જીવનનો પણ વિચાર ન આવી શકે. અનંત કાળ સુધીનું મારું જીવન છે એવો વિચાર એને જ આવી શકે જેને આ ભવનું મૃત્યુ છે એ વિચાર પેલા આવ્યો હોય. પર્યાયને પેલા સમજી લે, પર્યાયને પર્યાય રૂપે જે સમજી લે નહીં કે જાણી લે. પર્યાયને પર્યાય રૂપે જે સમજી લે એ જ નિત્ય આત્માને સમજી શકે. એ અનંત કાળનું જીવન. કારણ કે પછી આ જીવનને બચાવવાના અંદર એટલો સમય પોતાનો નહીં ગુમાવે. કારણ કે આ જીવનને બચાવવામાં સમયને વિકલ્પોની એટલા નહીં કરે એટલા ડોક્ટરના ધક્કા નહીં થાય. જેને અનંતના એટલો સહજ વિકલ્પ એવો શાંત થઈ ગયો હોય જેને અનંતનું જીવન માન્યું એનું એને ખબર પડી છે કે અનંતનો અનાદર કરીને આ અમુક વર્ષો માટે થઈને હું આજે કરી રહ્યો છું, આમાં મોટો અનાદર થઈ રહ્યો છે અનંતનો. સહજ ક્યારેક વિકલ્પ એવા આવે તેમ છતાં પણ એમાં વાત કરી પરંપરા ન લંબાઈ, એમાં લિમિટ આવી ગઈ હોય, મર્યાદા આવી ગઈ હોય. અત્યારે અનંતના જીવનનો ભરોસો જ નથી. કારણ કે આ જે જીવન છે એને જીવન માન્યું છે, બીજું કોઈ જીવન કેવી રીતે હોઈ શકે? જ્ઞાનનું જાણવારૂપ કાર્ય છે. આને જાણવારૂપ એમ નહીં, જાણવારૂપ જે છે, જાણવારૂપ પરિણામ જાણવા આ મારું જીવન, જાણવું તે જીવન છે. જાણવું તે જીવન છે. અને એ જીવનને જે જીવન તરીકે દેખે છે એને હવે અનંત જીવન દેખાય છે. કારણ કે જાણવું અનંત કાળ સુધી છે. કોને એ તો ક્યાંય પણ વચ્ચે ન આવવું જોઈએ. નહીં તો અહીંયા થશે કે અહીંયા અમુક પદાર્થો કેવળ જ્ઞાન થયા પછી લોકાલોક ને એટલે પાછા જ્ઞેયો જ આવ્યા વચ્ચે. અહીંયા 5 વસ્તુને તો જ્ઞેય
ત્યાં લોકાલોક ને તો પણ જ્ઞેય, એટલે જ્ઞેય વચ્ચે આવે એને જ્ઞાનની પકડમાં આવે. જાણનાર છે એટલે અહીંયા પાંચમાં નહીં, માત્ર જાણનાર, લોકાલોક નહીં, જાણનાર. આ જાણનાર રૂપ જે જીવન છે એ અનંત કાળ સુધી છે, એવું જેને દ્રષ્ટિમાં આવે એને આ જીવન પછી જીવન નહીં લાગે. આ શ્વાસોશ્વાસથી એ બધું ચાલી રહ્યું છે, રોટલી પેટમાં જાય છે, જીવન ચાલે છે, એ જીવન નહીં લાગે. એના માટે પોતાનું મનુષ્ય જીવન જે વ્યર્થમાં ગુમાવી રહ્યો છે નહીં ગુમાવે એ જીવન માટે. એટલે આ ભેદ સમજાયો છે. દેખવા જાણવાની આકુળતા થાય છે. વસ્તુનો સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શકતો નથી ત્યારે રાગાદી રૂપ થઈ પ્રવર્તે છે, ત્યાં આકુળતા થાય છે. અધૂરા જ્ઞાનમાં આકુળતા છે. અધૂરા જ્ઞાનમાં આકુળતા છે, અને જેટલું જ્ઞાન છે એમાં રાગ દ્વેષના ભાવ પણ છે પાછા, એમાં આકુળતા. રાગ દ્વેષના ભાવ સાથેનું અધૂરું જ્ઞાન. રાગ દ્વેષના ભાવ હોય એટલે જ્ઞાન નિયમથી અધૂરું છે, કારણ કે પૂર્ણ વિતરાગી થાય ત્યારે જ કેવળ જ્ઞાન થાય. વળી અંતરાયના ઉદયથી ઈચ્છાનુસાર દાનાદિ કાર્ય ન બને ત્યારે આકુળતા થાય છે. એનો ઉદય છે તે મોહનો ઉદય થતા આકુળતાને સહકારી કારણ છે. મોહના ઉદયનો નાશ થતા એનું બળ નથી, અંતર્મુહૂર્તમાં આપોઆપ તે નાશ પામે છે અને સહકારી કારણ પણ દૂર થઈ જાય. ત્યારે પ્રગટ રૂપ નિરાકુળ દશા ભાસે, ત્યાં કેવળ જ્ઞાની ભગવાન અનંત સુખરૂપ દશાને પ્રાપ્ત કહીએ છીએ. અરિહંત ભગવાનને અંતરાય કર્મનો ઉદય જતો રહ્યો, કારણ કે આમાં પણ આજે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આ 5 પ્રકારના અંતરાય કર્મની પ્રકૃતિના ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. દાન દેવાનો ભાવ આવે એને આપી ન શકે દાનાંતરાય, કંઈક લાભ થવાની સંભાવના, લાભ ન થઈ શકે વચ્ચે વિઘ્ન આવી જાય એ લાભાંતરાય. જે વસ્તુને એકવાર ભોગવી શકીએ ને પછી એનો બીજી વાર ઉપયોગ ન થઈ શકે, ભોગ ન ભોગવાય એને કહેવાય ભોગ, અને જેનું જે ભોગનું રિપીટેશન થઈ શકે એને કહેવાય ઉપભોગ. તો રોટલી, શાક આ બધાને ભોગ કહેવાય, આ ટેબલ, પંખો એ બધાને કહેવાય એવી રીતે ઉપભોગ, જે રિપીટેશન થઈ શકે. તો ભોગમાં જે અંતરાય બને છે તે ભોગાંતરાય, ઉપભોગમાં નિમિત્ત બને છે જે અંતરાય તે ઉપભોગાંતરાય, અને સ્વરૂપમાં સ્થિર થવામાં અનંત વીર્યમાં જે વિઘ્ન કારણભૂત છે એ વીર્યાંતરાય. આ રીતે અંતરાયના 5 ભેદ છે. એમાં જે અનંત વીર્ય ભગવાનને પ્રગટ થયું, પણ એમ નહીં કીધું અનંત દાન, અનંત લાભ, અનંત ઉપભોગ, અનંત ભોગ, એ નહીં કહ્યું, કારણ કે આ બધું પણ અનંત સુખ માટે હતું. એ સુખ તો પ્રાપ્ત થઈ ચુક્યું છે. એટલે હવે આ ભગવાન દાન દેવા જતા નથી, તેમ છતાં પણ ભગવાનને દાનાંતરાય કર્મનો ઉદય નથી એમ કહેવાય. જરૂરી નથી કે ઉદય ન રહ્યો એટલે હવે દાન દેવા જાય. વાત એ છે કે દાન દેવા જવું તું શેના માટે? સુખના માટે. સુખ તો મળી ગયું, જાય શા માટે? આનંદ સુખ પ્રત્યે. સમજાની વાત? અઘાતી કર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે. આ અઘાતીના ઉદયથી 4 અઘાતીના ઉદય છે. મોહ કર્મનો ઉદય થતા શરીરાદિનો સંયોગ આકુળતાને બાહ્ય સહકારી કારણ છે. અંતરંગ મોહના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતી કર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે આકુળતા ઉપજે છે. આ બધા કર્મોનું કનેક્શન ને કોમ્બિનેશન બધું એવી રીતે બતાવે છે કે બધું એક સાથે એવી રીતે ચાલતું હોય છે કે સાતા વેદનીના ઉદયથી તો થાળીમાં 25 વસ્તુ આવી, પણ દાળમાં મીઠું વધારે છે એના તરફ ધ્યાન ગયું. તો જ્યારે એને અસાતાનો ઉદય હોય ત્યારે ઉપયોગ પણ એ જ જ્ઞેયમાં જાય કે જેમાં દુઃખ થવાનું હોય. બાકી છે ઘણું બધું પણ ન જાય, ધ્યાન પણ ન જાય. આ ધ્યાન જેવું એના માટે પણ આ સાતાનું સ્વરૂપ કર્મનો ઉદય છે.
અને આ તો થાળીમાં રહેલી બીજી 24 વસ્તુની વાત છે. રસોડામાં તો કેટલી વસ્તુ ભરેલી પડી છે બીજી. રસોડાની નહીં, આમ તો પોતાનો ખજાનો આખો ભરેલો છે, ઘર છે, પૈસા છે, ગાડી છે, બધું, પણ ઉપયોગ ત્યાં દાળમાં મીઠું વધારે છે એમાં જાય, કારણ કે એ પડે દુઃખી થવાનું છે. આ મૂળ ઉપાદાન કારણ એ છે. એટલે દુઃખી થનારાને કોઈ સુખી ન કરી શકે, એનો આ ભાવ છે. કારણ કે એનું ધ્યાન પણ ત્યાં જ જશે. એટલે ગુરુ કહે છે આમ આત્મામાં ધ્યાન કર, પણ એને દુઃખી થવાનું તો કેવી રીતે કરે? એ ત્યાં જ કરશે. કારણ કે દુઃખી થવાનું હોય તો જેમ દાળ તરફ ધ્યાન ગયું એવી રીતે જેમ દુઃખી થવાનું છે, આત્મા તરફ ધ્યાન નહીં પછી પરમાં જ ક્યાંક ને ક્યાંક જાય. આ એની યોગ્યતા, એની હોનહાર જ એવી છે. અને એ હોનહારમાં કઈ ફેરફાર ન થાય, અને ન થાય એવી જે શ્રદ્ધા, આ જ નિર્વિકલ્પ થવાનો ઉપાય. નિર્વિકલ્પ જ્ઞાની જે નિર્વિકલ્પ થયા આના જ બળ પર, આના જ બળ પર એક સ્થિતિ એવી આવી કે આ હવે આ પણ હું શું કરી રહ્યો છું, સ્થિતિ આવી. આ શું, જેનું જે થવાનું છે તે સુનિશ્ચિત છે, મોક્ષ પણ સુનિશ્ચિત છે. બધી શ્રદ્ધા તો દ્રઢ થઈ, પરિણતિ પણ પોતાની એવી નિર્મળ થઈ કે આ વાત પણ તમને કહું, આ વાત પણ તમને કહું, એ ભાવ પણ નીકળી ગયો. કારણ કે એમાં પણ આટલો ફેરફાર કરવાનો પણ હવે વિકલ્પ નથી ઉભો થતો. આટલો ફેરફાર, અને ત્યાં પણ સહજ રૂપે એવા કર્મનો ઉદય પણ ન હોય કે આવા વિકલ્પ આવે કેવાના. અંતરની પરિણતિ એવી નિર્મળ થઈ કે ઉદય પણ એવા પ્રકારનો બંધ થઈ ગયો. પેલા ઉદય એવો આવતો હતો કે લખવાનો ભાવ આવતો હતો. એટલે સહજ રૂપે એ સ્થિતિ એવી આવી. કેમ કર્તવ્ય વિમૂઢ નથી થયા. કઈ કરવા જેવું, શું કરું, કઈ કરવા જેવું એમ નથી. અંતરમાં પોતાનો અનુભવ તો થઈ રહ્યો છે, અનુભવનું વેદન પણ છે. નિષ્ક્રિય નથી થઈ ગયા, બિલકુલ પેસિવ નથી, એક્ટિવ છે. એવું નથી જે થવાનું થાય અને મારું જે થવાનું એ થાય. આ પેસિવ થઈ ગયા. એક્ટિવ નો અર્થ એ કે હું ન્યાયક છું એવી જે સ્થિરતા છે, એ સ્થિરતામાં એવી તન્મયતા છે કે હવે વિકલ્પ નથી ઉઠતો કે કોનું શું થશે, પોતાનું પણ શું થશે એ વિકલ્પ નથી ઉઠતો. કારણ કે ત્રિકાળીમાં સ્થિરતા એવી છે કે ક્ષણિકનો વિકલ્પ છૂટી ગયો છે. આ એક્ટિવ છે, એને કહેવાય એક્ટિવ. અને અજ્ઞાની પેસિવ છે, નિષ્ક્રિય થઈ જાય છે. કારણ કે એ ન્યાયકનો આશ્રય તો લીધો નથી અને સ્વચ્છતાથી ક્યાંક ને ક્યાંક એવી રીતે જે થવાનું છે થશે. અંદર અનુભવ વગરનું જે થવાનું હશે તે થશે, એ ખોટું છે. એ માન્યતામાં એને આવ્યું નથી, એટલે આ વાત ખોટી છે. જે થવાનું છે તે થશે. એ ભલે વચન વડે આપણે બોલતા હોય જે થવાનું છે તે થશે, પુરુષાર્થનો અર્થ છે કે આ ઉપયોગમાં સ્થિર થવું થયું, આ જ પુરુષાર્થ. આ પણ પુરુષાર્થ નહીં કે હવે મારે દુનિયામાં ક્યાંય કરવાનું રહ્યું નહીં. કરવાનું છે એ તો પુરુષાર્થ નથી જ દુનિયામાં, પણ કરવાનું કઈ રહ્યું નહીં એ પણ પુરુષાર્થ નથી. કારણ કે એમાં પણ ઉપયોગ તો પરમાં જવાની વાત છે કે દુનિયાનું કઈ કરવાનું રહ્યું નહીં. એટલા માટે કુંકુલાચાર્યને એ ભાવ નતો કે જેની જેવી યોગ્યતામાં હોય એનું જે થવાનું એ થાય, લાવ હવે કઈ કેવું નથી. એ ભાવ આવ્યો એટલે પોતે પોતાનામાં લીન થયા એમ નથી. લીન થયા એવી એકાગ્રતા થઈ કે આ વિકલ્પ પણ સહજ ન આવ્યો લખવાનો. એ પણ એ તો આપણે પ્લાનિંગ થઈ ગયું, જેમ લખવાનું પ્લાનિંગ છે, ન લખવાનું પણ પ્લાનિંગ થઈ ગયું. હવે નથી લખવું, ન લખવાનું પ્લાનિંગ નથી હોતું. ન લખવાનું તો જગતને એવું દેખાય છે કે ન લખાયું, એ નાસ્તિથી એને જોવે તો. બાકી અસ્થિમાં તો સ્વભાવમાં સ્થિર છે. અસ્થિના વિકલ્પ હોય, અને અસ્થિના વિકલ્પ પણ ત્યારે જ હોય કે જો આત્મા તરફ ધ્યાન ન જાય તો જ આ વિકલ્પ આવે પાછા. આ વાત સમજજો કે હવે મારે નથી લખવું, આ વિકલ્પ ક્યારે નહીં આવે. સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, આ વિકલ્પ બંધ થઈ ગયા. અને જયારે લખવું છે એવા વિકલ્પ આવે ત્યારે આત્મામાં લીન નથી રહેવું એવો વિકલ્પ નથી. કારણ કે આત્મા એવું પાછું નજરમાં આવ્યું તો લખવાનો વિકલ્પ મટી ગયો. એટલે બે માંથી એક જ થાય છે. આત્મામાં લીન થાય છે એટલે અહીંયા લખવાનું ઓટોમેટિક બંધ થઈ જાય છે. અહીંયા લખવાનો વિકલ્પ ઉભો થાય છે કે આત્માની સ્થિરતા રોકાઈ જાય છે, ધ્યાન રોકાઈ જાય છે. બંને
એક સમયમાં એક જ કાર્ય થાય છે. સમજ્યા ને બરાબર? જો આ બંનેનું એવી રીતે કહે છે કે જે બધા કર્મોનું એવું એક સંયોગ સહજ થઈ જાય છે અઘાતી કર્મના ઉદયનો, ત્યારે આકુળતા ઉપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતી કર્મનો ઉદય રહે છે અરિહંત ભગવાનને. પણ તે કઈ પણ આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો, માટે અઘાતી કર્મનો નાશ પણ આત્માને ઇષ્ટ છે. પૂર્વે આ વાત મેં તમને કીધું. તીર્થંકર ભગવાનને સમૂહ શરણ ને રત્ન જડિત સમૂહ શરણ, આ તીર્થંકર ભગવાનના આત્મા માટે શું હિતકારી છે? શું હિતકારી છે? હિતકારી છે, આત્માને હિતકારી છે. તીર્થંકરના એ જે જીવ છે મહાવીર ભગવાનને રત્ન જડિત સમૂહ શરણ એ હિતકારી છે. કારણ કે રત્ન જડિત સમૂહ શરણ પણ પુણ્યના ઉદય વિના, પુણ્ય પણ ખાલી થયા વિના નથી મળતું. અને એટલો આત્મા પુણ્ય લેસ થઈ રહ્યો છે એટલો મોક્ષની નજીક જઈ રહ્યો છે. આત્માનું તો હિત છે, કારણ કે આમાં શરૂઆતમાં એવું થાય આત્માનું હિત એક મોક્ષ છે. કારણ કે એ હોય ત્યાં સુધી મોક્ષ નથી, અને એ રત્ન જડિત સમોસરણ ન એ પુણ્યના ઉદય વગર ક્યાં મળે છે? એટલે ભલે વિકલ્પ નથી પણ આત્માનું હિત છે, મોક્ષ છે. પોતાના વિકલ્પોના કારણે એ તો આપણા વિકલ્પ છે, પણ સમજવા માટે છે ટોપિક કે ભાઈ એ આત્મા જે છે આત્મા કર્મ લેસ થઈ રહ્યો છે. થિયરેટિકલ જયારે સમજતા હોય ત્યારે, થિયરેટિકલ વ્યૂ પોઈન્ટ થી સમજીએ તો આ રીતે સમજાય. હવે આગળ ડિસ્ટન્સ છે. કેવળી ભગવાનને એના હોવા છતાં પણ કઈ દુઃખ નથી, માટે તેના નાશનો ઉદ્યમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતા એ સર્વ કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે. આ સંયોગો છે. આ સંયોગોની સ્થિતિ એવી છે કે આંખ બંધ થઈ ગઈ, મરણ પામે એમ નહીં, આંખ બંધ છે, ઊંઘી ગયા. અને ઊંઘમાં પછી ત્યાં બાજુમાં તે ધનનો ઢગલો હોય કે કોઈ હોય કે લઈ જતું હોય કે મૂકી જાય કે લઈ જાય, કઈ સુખ દુઃખ નથી, કારણ કે ઉપયોગ ત્યાં નથી. એ સ્થિતિ છે કે ધ્યાનની સ્થિતિમાં જયારે જ્ઞાની છે ત્યારે અસાતાના ઉદયથી 12 સંયોગો થતા હોય, બગડતા હોય, બનતા હોય, સુધરતા હોય, બધું થતું હોય, એને અસર નથી થતી, કારણ કે ઉપયોગ ત્યાં નથી. અજ્ઞાનીને ભલે એ રાત્રે 2 વાગે પણ જે કઈ સંયોગો છે, 3 વાગે સંયોગો છે, કઈ અસર નહીં કરે, પણ જે ઊંઘતી વખતેનો જે વિકલ્પ જેનો ઉઠ્યો છે એ સવારે ઉઠતી વખતે વિકલ્પ જો તો બેનું કનેક્શન જોડાતું જશે. અને એટલા માટે જો તમારે સવાર સુધારવી હોય તો રાતની છેલ્લી ઘડીમાં બસ પરમાત્માનું ચિંતન, આત્માનું ચિંતન કરો. કારણ કે જ્યાંથી એન્ડ આવ્યો તો ત્યાંથી શરૂઆત, લિંક ત્યાંથી જ જોડાવાની છે. કારણ કે સચેતન મન છે એનું કારણ છે, એની વચ્ચે છે, પણ એની વચ્ચે જે છે એમાં માત્ર મન છે, ઇન્દ્રિયો નથી. આમાં ઇન્દ્રિયો અને મન સહિતનું છે, એટલે એનું કનેક્શન જે છે ને એની સાથે જોડાય છે. એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ મન છે. તો અનુભવથી પોતે એવા જાતના તમે રાત્રે ભાવ કર્યા હોય છે, સવારના ઉઠતા વેત જ તે મન ચંચળ થતું હોય, સમજવું કે આ રાતનું જ પરિણામ છે, બીજું કશું જ નથી. એટલા માટે બસ ઊંઘતી વખતે આ નિયમ કરી નાખો, ભલે આજથી જાગ્યા ત્યાંથી સવાર ઊંઘતી વખતે 9 વાર નમોકાર મંત્રનો પાઠ કરવો છે. બસ આ નિયમ, ભલે તમે ખાલી નિયમ પણ કર્યો, આત્માના સ્વરૂપનું ચિંતન તો કરો તો અતિ ઉત્તમ. એટલા માટે કે આપણા અમને તો એવું બધું ભણાવતા શીખાડતા, ત્યારે એન્ટર થયા ત્યારે નિયમ કે સવારે ઉઠીને 9 વાર નમોકાર મંત્રનો પાઠ, રાત્રે ઊંઘતી વખતે 9 વાર નમોકાર મંત્રનો પાઠ કરો. કારણ કે જેની સવાર બગડી એનો આખો દિવસ બગડ્યો, અને જેનો દિવસ બગડ્યો એની તો બધી રાત બગડી. કારણ કે સ્થૂળ વિકલ્પોમાં જેનું બધું બગડવું છે, સૂક્ષ્મમાં પણ જે બગડવાનું જ હોય. રાત્રે સૂક્ષ્મ વિકલ્પો જે ચાલતા એમાં બધું એ જ ચાલતું હોય, કારણ કે આખો દિવસ એ આકુરતામાં ગયો છે. તો રાતના ઊંઘમાં જે જીવતો જાગતો આમ સાક્ષાત હતો ત્યારે પણ પોતે કંટ્રોલ ન કરી શકે, ઊંઘમાં શું કરવાનો છે હવે કંટ્રોલ? એટલે
આ અભ્યાસ એવી રીતે કરશું તો ખ્યાલ એટલા માટે તે મુનિરાજોની જે ઊંઘ પણ છે ઊંઘમાં પણ એટલી જાગૃતિ છે એટલે ઊંઘ પેલા મુનિને નિયમથી ઊંઘના પેલા નિયમથી શુદ્ધ ઉપયોગ જ હોય અને ઊંઘ પતે પછી નિયમથી શુદ્ધ ઉપયોગ જ હોય છે. પણ એમ પણ એવું 45 મિનિટનો શુદ્ધ ઉપયોગમાં તો જાય જ. બીજું ત્રીજું તો અશુભ પરિણતિનું તો અસ્તિત્વ રહ્યું જ નથી. તો આ જે છે એની આગળ ને પાછળ શુદ્ધ ઉપયોગ એ પ્રમાણે એવા કે છે પરંતુ મોહનો નાશ થતા એ સર્વ કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે. એ જ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત છે અને સર્વ કર્મોના નાશનું જ નામ મોક્ષ છે. માટે આત્માનું એક હિત મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી એવો નિશ્ચય કરવો. આટલું સ્વરૂપ બતાવીને પણ જો તમને અત્યારે કોઈ એમ કહેશે કે મોક્ષની ગાડી જઈ રહી છે, ચલો બેસી જાઓ, તો એક પળ માટે પાછા હૃદયથી વિચાર કરજો. એક પળ માટે તો વિકલ્પ આવશે કે બેસવું કે ન બેસવું. એ નિયમથી આવશે, કારણ કે જેને મિથ્યાત્વ હોય એને આ વિકલ્પ આવશે. કારણ કે એની સુખ બુદ્ધિ તો અહીંયા જ છે. એ કેવી રીતે બેસી જાય? હજી પણ બેસી જાય. જો હજી બતાવવામાં આવે ક્યાં અનંત પત્ની હશે, અનંત છોકરા હશે, અનંત બૈરી હશે, આ બધું તો હજી બેસે. કારણ કે એની સુખ બુદ્ધિ પદ પૂજગલમાં હોય તો જ્યાં પૂજગલ થી અનંત કાળ સુધીનો છુટકારો થતો એવી ગતિમાં એ સ્થિતિમાં બેસે કેમ? એટલે મેં એક પુસ્તકમાં લખ્યું છે કે મફતમાં મોક્ષ મળતો હોય તો એ ગાડીમાં બેસવા વિચાર કરે છે તો મહેનત કરીને ક્યારે જશે? વાર છે. ઈમાનદાર છે, મફત મહેનત કરીને કરશું. હવે જે મોક્ષ એ સુખ છે અને મોક્ષ એ આત્માનું હિત છે. વાત તો મોક્ષ માર્ગની કરશે તો તેમ છતાંય તે સાંસારિક સુખની કલ્પનાઓ જે કરેલી છે કે આ સુખ આ સુખ આ સુખ, એ સુખ નું અંત દુઃખ છે એમ નથી કહેતા. એ સુખ જ દુઃખ છે. અને એટલા માટે કે જેને પોતાને એ વાતનો અહેસાસ ન થયો કે મેં મારા જીવનમાં ખોટું કામ કર્યું છે, એને તો કદાચ શાંતિથી ઊંઘી શકે, કારણ કે એને અહેસાસ નથી થતો. પણ જેને ખબર પડી, જ્ઞાન થયું કે આ ખોટું કામ છે મેં કર્યું છે, કે શાંતિથી ચેનથી ઊંઘી ન શકે. અંદરમાં આ કુદરતનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે કે ખોટું કર્યું એવી એને જો ખબર હોય તો એ નહીં ઊંઘી શકે, એને ચેન ન પડે. કદાચ એને પોતાને અહેસાસ ન થાય અને ઊંઘી જાય એ વાત અલગ છે, કારણ કે આપણે આરામથી ઊંઘીએ છીએ, કારણ કે આપણને ખબર જ નથી કે આ બધી ભૂલો કરીએ છીએ. પણ એકવાર જો ખબર પડે કે આ બધી ભૂલો છે તો એને ચેન ન પડે કે આ બધી ભૂલો. એટલા માટે તે કે જેને ભલે ગમે એટલા મોટા આતંકવાદીઓ મર્ડર કરી નાખે તો પણ એને શાંતિની ચેન કેમ નથી? છૂટી છૂટી રીતે આજે મલેશિયાના અંદર ક્રુઝમાં જઈને 8-8 દિવસ માટે એવી જગ્યાએ કેમ રહી છે? છોટા રાજનનું બધું કેટલું બધું વચ્ચે હતું. આ કેટલી એવી જગ્યાએ રહી છે કે જ્યાં ખબર પણ ન પડે. એ ચેન કેમ નથી? બધી જ પોતે પૈસો છે, આ છે, તે છે, તાકાત છે, પાવર, બધું, પણ ખબર છે કે જે ખોટું કરતો એ શાંતિ ઊંઘી ચેન ન પડે. આ ચેન બેચેન બનીને રે, આ કુદરતનો નિયમ છે. એટલે આ તો મેં અનુભવ્યું છે કે શરૂઆતમાં ટિકિટ ખરીદવાના પૈસા નથી, ટ્રેનમાં ટિકિટ ખરીદવાની, ટિકિટ વગર જયારે સફર કરતા હોય, ટિકિટ વગર ટ્રેનમાં સફર કરતા હોય ત્યારે જે વ્યક્તિ પણ ટ્રેનમાં આમ નવો સ્ટેશન ઉપર ચડ્યો, જે પણ માણસ ચડ્યો એ ટીસી લાગે. અને એમાં હાથમાં પેન જો હોય તો એમ જ લાગે કે આ ટીસી પતી ગયું, કારણ કે ખોટું કર્યું છે. ચેનથી રેવાય કેવી રીતે? પડે પણ ટિકિટ હોય ત્યારે ભલે ટીસી આવે તો પણ કઈ ન થાય, ન હોય ત્યારે દરેક માણસ ટીસી દેખાય કે આ ટીસી તો નહીં, આ ટીસી તો નહીં, આ ટીસી તો નહીં. ખોટું કરતા હોય ને ત્યારે આપણે મને ખબર છે કે અહીંયા રાઈટ નથી, ગાડી ચલાવી છે તો રાઈટમાં જવું હોય ને તો એ પર ભય તો થશે, ટ્રાફિક પોલીસ તો નહીં. અને રાઈટ ન હોય તો કોઈ વિકલ્પ પણ નહીં આવે કે હશે કે નહીં. ખોટું કરવા વાળો અંદરમાં એકવાર એક પળ માટે બેચેન તો થઈ જાય છે. એની બેચેની એ વાતને બતાવે છે. આને ભરોસો છે, ખબર છે કે આ ખોટું છે, તો એ જ બતાવે છે સંસારના સુખનો અંત દુઃખ છે એમ નહીં. સંસારનું સુખ એ જ દુઃખ છે, એ જ દુઃખ છે, કારણ કે ખોટામાં જ બેચેની છે. એને હવે આગળ વિસ્તારથી લઈશું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે તો નમો અરહંતાણમ
નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા